માટે, ધરતી માટે એ બેઠા હતા. એ કોઈ પૈસા લેવા માટે નથી બેઠા. દલાલી તો તમે કરો છો, કામ તો તમે રાખ્યા છે અદાણી અને પાવર ગ્રીડના. આ બહેનોએ માતાઓએ નથી રાખ્યા. ખેડૂતો એની જમીન બચાવવા માટે દોડી રહ્યા છે. ત્યારે એમને આવા શબ્દો કહેવા. સાહેબ, બુટલેગરોને છૂટ અને ખેડૂતોને તકલીફ. બુટલેગરોને ક્યારે ઢસડવામાં નથી આવતા અને કિસાનોને શા માટે ઢસડવામાં આવે છે? એટલે એનો મતલબ એ કે હવે ખેતી મૂકીને દારૂનો ધંધો કરવો, કારણ કે એ ધંધો એ સારો, ખનીજ માફિયાઓનો ધંધો સારો. ખેતી કરવી તો તકલીફ પડી ગઈ, એટલે હવે ખેતરામાં શું દારૂ ગાળવો? એટલે આપણે તમામ ભાઈઓ બહેનો અહીં પધાર્યા છે અને આપણે ખાસ આપણા નેતૃત્વને સાંભળવું છે. ત્યારે હું મારું અહીંથી સ્પીચ સમાપ્ત કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય. ખૂબ સરસ. આપણા અહીંયા સંગઠન મંત્રી શ્રી સંજયભાઈ બાપટે ખૂબ સરસ મજાનું ઉદ્બોધન આપ્યું. અને હરમેશની માટે જ્યારે આપણા ડોક્ટર કાયનાથબેન અંસારી હોય, કૈલાસદાન ગઢવી સાહેબ હોય કે સંજયભાઈ બાપટ હોય, તે અવારનવાર જ્યારે પણ ખેડૂતોના અવાજ બનવાનું કામ આ લોકોએ હરમેશને માટે કર્યું છે. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ બાપટ સાહેબ શ્રી. હવે હું વિનંતી કરીશ કૈલાસદાન ગઢવી, કાર્યકારી પ્રમુખ શ્રી કચ્છ ઝોન આમ આદમી પાર્ટી, કે તેઓ પોતાનું આ કિસાન મહાપંચાયતને લગત ઉદ્બોધન આપશે. જય જવાન, ભારત માતા કી વંદે. હમણાં ભાજપ વાળા કહેતા હતા કે આ તો અમારું પેટન્ટ છે, બીજા કોઈને બોલવા નહીં દેવાનું, આવું જ કહેતો ને. આ તો ભારતનું છે, ભારતના દરેક સૈનિકનું છે, ભારતના દરેક જવાનો જુવાનો માતાઓ બહેનો માટેનો છે. પણ આપણે જાણીએ છીએ આ રાજભાઈ માના આશીર્વાદ લેવા જોઈએ. સમસ્ત અમારો આમ આદમી પાર્ટીનું નેતૃત્વ તમારે ત્યાં આવ્યો છે. આઈ માના દર્શન કર્યા, હનુમાન દાદાના દર્શન કર્યા, અને એમાં ખાસ કચ્છની આ ધીંગી ધરા પર હું આપ બધા વતી એમ બધા આપણા નેતૃત્વ બધાનું સ્વાગત કરું છું. અમારા પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવીનું સ્વાગત કરું છું. આપણા બધાના લોકલાડીલા એવા ધારાસભ્ય, જે ધારાસભ્ય ચૂંટાયા પછી શું કરી શકે એની ખબર ગુજરાતના લોકોને આપી, એવા આપણા ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ. એ જ રીતે આપણા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, જે યુવાનો માટે સદાય લડત, કિસાનો માટે સદાય લડત આપતા હોય છે, આપણા વેચવા પધાર્યા છે, એમનું આપણે સ્વાગત કરીએ છીએ. આજ આપણે ખબર છે આ સરકાર છે ને પેપર લીક સરકાર છે, અને પેપર લીક સરકારની હવા કાઢવામાં સૌથી મોટો કોઈ કામ કર્યો છે તેવા આપણા યુવરાજસિંહ આપણા વચ્ચે ઉપસ્થિત છે. હું એમનું સ્વાગત કરું છું. એ જ રીતે બ્રિજરાજસિંહ સોલંકી, આપણા આમ આદમીના યુવા પ્રમુખ. પણ જ્યાં જાય ત્યાં સેલ્ફી, અમે પ્રોગ્રામમાં ગયા એમના જોડે, ભૂલથી એમની ગાડીમાં બેઠા હોઈએ ને જોડે જવું હોય તો આપણે ગાડીમાંથી 2 કલાક પછી આવે, એટલે બધો સેલ્ફી બાકી હોય એમના. એટલે ઘણા બધા રિસ્ક લાગે એમની જોડે બેસવામાં. અને આપણા દિલ્હીથી ખાસ પધારેલા કૌશિક સર, આપણા બધા માટે આજ અહીંયા જે બેઠો ડાયરો છે લગભગ બધા તમે ઓળખો છો. આપણા કાયનાથબેન અંસારી આથા સાહેબ, આપણે બેન છે, આપણા પ્રમુખ છે પૂર્વ કચ્છના. એ રીતે જુઝારદાનજી ગઢવી, જે પશ્ચિમ કચ્છના પ્રમુખ છે. આપણે એમ કહીએ મહાદેવ બાપા, એ અમારા મોરબીમાં કોમન નામ છે મહાદેવ બાપા. મહાદેવ બાપા અમારા મોરબીના પ્રમુખ છે. સાથે અમારી યુવા આખી ટીમ બેઠી છે અહીંયા કને, પાર્ટી આગેવાનો. હું સમય એટલે ઓછો લો છું કે હમણાં આપણે સાંભળવા આવીએ ને. પણ મારે તમને પૂછવું છે, બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણે સંવિધાન આપ્યો, એ સંવિધાનમાં આપણે સરકાર કેટલા વર્ષ માટે બનાવીએ છીએ? 5 વર્ષ માટે. જોરથી બોલો, કેટલા વર્ષ માટે બનાવી છે? અને સરકાર એ સંવિધાન પ્રમાણે જે નોકરીઓ આપવામાં આવે છે એ નોકરીઓ કેટલા વર્ષની હોય છે? 30 વર્ષની હોય છે ને, 30 વર્ષ. આ બહેનોને ખબર છે કે રોટલો હોય ને, રોટલો એ જો તવા પર ઉથલાવો નહીં તો બળી જાય કે ના બળી જાય? આપણે એવી ભૂલ કરી છે કે 30 વર્ષની સરકાર આપી છે, જેના કારણે 5 વર્ષની નોકરી મળી રહી, 4 વર્ષની. આપણે જરૂરી છે કે આ 30 વર્ષની સરકાર જે રોટલો બળી ગયો છે, જે આજ લોકોને પેટમાં અપચો કરાવે છે, જે લોકોની પરિસ્થિતિ બગાડી રહી છે, એ સરકારને બદલાવો,
તો 5 વર્ષની સરકાર આવશે તો 30 વર્ષની નોકરી પડશે. વાત યુવરાજસિંહ બરાબર કે નથી? આજ ગુજરાતમાં એક એવી સરકાર છે જેને ઘમંડ થઈ ગયો છે. જે સરકારે એક તમે વાત સમજો, આપણે જ્યાં ઊભા છીએ એની જ વાત કરી. આજ આ વિસ્તારમાં, આ વિસ્તાર એકલાનો કહાની નથી, સમસ્ત કચ્છની કહાની છે કે જ્યાં પણ આ ટાવર લાઈન જતા હોય, ઇલેક્ટ્રિક લાઈન જતી હોય, પવન ચક્કીઓ જતી હોય, બીજા ટાઈપના કામ હોય, ત્યાં સૌથી વધારે દુઃખી ખેડૂત થાય છે. અને કંપનીઓ અદાની અંબાણી જેવાના પોતાના કંપનીઓના માણસો સરકાર જોડે ટાઈપ કરીને, પોલીસ જોડે ટાઈપ કરીને, કલેક્ટરને મામલતદારો ટાઈપ કરીને સામાન્ય ખેડૂતોને હેરાન કરે છે. આપણે ભોગવે છે કે નહીં? હમણાં જોરથી બોલો, ભોગે છે કે નહીં? કે ગોપાલભાઈને ખબર પડી જાય શું ચાલી રહ્યું છે? સાહેબ, કોઈ પણ ખાણ ખનીજને ચોરી કરવા વાળો, જેમ સંજયભાઈ વાત કરી એમ, એ મામલતદાર યા કલેક્ટર કચેરીમાં જે અપવાસમાં બેઠો નથી કે તમે મારો 2 નંબરનો ધંધો બંધ કરાવે, પોલીસ વાળાએ ચાલુ કરાવી દો, કે બધા ભાગીદાર છે. પણ આપણે ખેડૂતો આપણા ખેતરમાં આપણી છાતી ઉપર કોઈ થાંભલા નાખી જાય, એક કાગળ નહીં, ચિઠ્ઠી નહીં, વળતર નહીં, આ કેમ ચલાવી લેવાનું? શું આ સરકારને ખબર નથી પડતી? સાહેબ, તાલુકા પંચાયત સભ્ય ભાજપનો, જિલ્લા પંચાયત સભ્ય ભાજપનો, ધારાસભ્ય ભાજપનો, સાંસદ ભાજપનો, તો શેના માટે છૂટ્યા તમે લોકો? વહેલી તકે કાઢો, વહેલી તકે. તૈયારી છે? બોલો જય જવાન. ખેડૂતો ઘટતા નહીં. તમે પહેલી વાર હિંમત કરીને શ્વાસ નળી પર પગ મૂક્યો એટલે તમારું કામ થોડોક આગળ વધ્યો. મારી વાત સાચી ખોટી છે? આગળ આવી તૈયારી છે ને? જો પરિણામ લેવો છે તો આ સરકાર છે ને, ક્યારે તમારું કાન નાક નથી. આજ કોઈ મામલતદાર, કલેક્ટર તમારી વાત દિલ્હી ગાંધીનગર સુધી પહોંચાડતા નથી. કે ગાંધીનગર ખબર પડે તો એ સામે કઈ બોલતા નથી. આ બહેરી ગૂંગી સરકાર છે. બહુ સારો આપણા ગોપાલભાઈ કહેતા હોય છે, સરકાર નથી, આ સર્કસ છે. એક વાત વળી ટૂંકમાં કહી દઉં, નાની વાત છે પણ મોટી વાત છે. આપણે આખા કચ્છમાં શિક્ષકોની ઘટ છે. આપણે યુવરાજસિંહ, આપણે કચ્છમાં, તમે જ આ સવારના મને કહેતા હતા કે સૌથી વધારે એક શિક્ષકથી ચાલતી અગર શાળાઓ હોય તો એ કચ્છ જિલ્લામાં છે. 500-700 શિક્ષકોની ઘટ છે આપણે ત્યાં, 1400 શિક્ષકોની ઘટ છે. લો, પણ એના સામે જ્યારે સમસ્ત કચ્છના ગામડે શહેરમાં, ગામડે સ્કૂલોમાં, તાલુકામાં, નગરપાલિકા એરિયામાં જ્યારે આપણા કચ્છના લોકોએ માંગણી કરી, ભાઈ માસ્તર આપો, માસ્તર આપો, માસ્તર આપો, માંગણી કરી કે માસ્તર ખૂટે છે, માસ્તર આપો. આપણે તલાટીની માંગણી નહીં કરી, આપણે માસ્તર માંગ્યો, માસ્તર આપો, માસ્તર આપો, માસ્તર આપો. આ સર્કસ છે ગોપાલભાઈ, સર્કસ છે. અહીંયા કને સરકાર નથી. એનું બહુ સારો એક્ઝામ્પલ આપું. અહીંયા કને હમણાં એમને માસ્તર આપવાની જગ્યાએ અમને કયો માસ્તર આપી દો ભાઈ? નામ બોલ. ત્રિકમ માસ્તર, બરાબર? હવે ત્રિકમ માસ્તર આપણે માંગ્યો કેટલા? 500-700-1200 માસ્તર. એક માસ્તર આપી. ચલો આપણે આભાર, એક ગુજરાત કચ્છનો માણસ મિનિસ્ટર બન્યો. પણ આપણે 1200 માસ્તર જે કોણ આપશે? એટલે વળી તમને કહું છું, આ સરકાર નથી, સર્કસ છે, કોઈનું સાંભળતી નથી. જેમ હમણાં આંદોલન ચાલી રહ્યું, વધારે જાગૃતતા લાવો, મળીને લડો. અને એના માટે તમને સલાહ સૂચન, લાઈન ગાઈડ આપવા માટે આપ સમસ્ત ગુજરાતના આમ આદમી નેતૃત્વ તમારા સામે છે. હું વધારે સમય નહીં લઉં. આ બધે બોલાવવાનો તક હોય. ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય આઈ રાજભાઈના. ખૂબ સરસ કૈલાસદાન ગઢવી સાહેબ શ્રી. હું હવે વિનંતી કરીશ આપણા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાને કે જેઓ તેમનું આ કચ્છની ધીંગીધરા પર આવ્યા છે અને તેઓનું ઉદ્બોધન આપશે પોતાનું. हेलो हेलो बोलो जय जवान, जय जवान, जय जवान. હજી હાકલો ને પડકારો મોડો પડે છે. આ કચ્છની ખમીરવંતી ભૂમિ ઉપર ઉભા હોય ત્યારે એવું કહેવાય કે ભાઈ શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો અને કચ્છડો બારે માસ. તો એ મોરો હાકલો કે પડકારો ચાલશે નહીં. એટલે બોલો જય જવાન, જય જવાન. હા એમ. વાહ ભરે વાદળ ભરે, ભરે નદીના નૂર, કચ્છી બોલ્યા ભરે નહીં, ભલે પછી પશ્ચિમ ઉગે સૂર. અને એ 118 દિવસથી જે કચ્છના ખમીરવંતા ખેડૂતોએ જે આંદોલન કર્યું અને એ આંદોલનના ભાગરૂપે ભલે વચગાળાનું તો વચગાળાનું
એ સમાધાન લાવવા માટે જેને મજબૂર કરી દીધા એ ખેડૂતો માટે જોરદાર તાલીઓ થઈ જાય. આજે જોવા જઈએ તો ગામ વાઢિયા હોય, લોડાઈ હોય કે નવીનાળ હોય કે પછી કોઈ પણ આપણા કચ્છના વિસ્તારની અંદર જે ખેડૂતો જેને પોલીસને આગળ ધરી અને જે કંપની રાજ, જે કંપનીઓ, જે વીજ કંપની છે એ વીજ કંપનીઓ આજે થાંભલા નાખી રહી છે અને એ થાંભલાઓમાં પણ ભેદભાવ, કોકને 5 લાખનું વળતર, કોકને 10 લાખનું વળતર, કોકને 15 લાખનું વળતર એ આપવામાં આવી રહ્યું છે. એટલે આ ભેદભાવની જે નીતિ છે અને જે પોલીસને આગળ ધરી જે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે, આજે ખેડૂત પોતાના ખેતરમાં ઉભો હોય અને મેં વિડીયો જોયા છે કે ખેડૂત પાસે 7, 12, 8 અને ઉતારા માંગવામાં આવે, એની પાસે આધાર કાર્ડ માંગવામાં આવે. આજે જોવા જઈએ તો પોલીસ વાક્ય લખે છે કે સેવા, સુરક્ષા અને શાંતિ, પણ કોની સેવા, કોની સુરક્ષા અને કોની શાંતિ? તો કે મોદાણીની, બીજા કોઈની નહીં. એ મોદાણીનો ગળાનો કહી શકાય કે પોલીસે જે પટ્ટો પહેર્યો છે એ પટ્ટો આજે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવા માટે, ખેડૂતોને હેરાન પરેશાન કરવા માટે અને વગર પરમિશને એ ખેડૂતોની જમીન ઉપર કોઈ સંમતિ લીધા વગર એ જ્યારે એના ખેતરોની અંદર જાય છે અને પોલીસને હાથો બનાવે છે, ત્યારે આ પોલીસને પણ કહેવાનું કે મોદાણીનો જે પટ્ટો ગળામાં પહેરી આ ખેડૂતોને જે હેરાન પરેશાન કરવાનું જે કાર્ય તમે કરી રહ્યા છો, તો તમારે ખરેખર ખભા ઉપર જે જીપી લખેલું છે એટલે કે ગુજરાત પોલીસ, એની જગ્યાએ મોદાણી લખાઈ નાખો તો વાંધો નથી. કારણ કે તમે સેવા, સુરક્ષા અને શાંતિની વાત એ મોદાણી માટે કરો છો, જ્યારે આ દેશ એ ખેડૂત પ્રધાન દેશ છે, આ દેશ એ ખેતી પ્રધાન દેશ છે. અને જોવા જઈએ તો છેલ્લા 78 વર્ષની અંદર જે રાજનેતાઓ આવ્યા એ રાજનેતાઓએ એ આ ખેતી પ્રધાન દેશને એ ખુરશી પ્રધાન દેશ બનાવી દીધો છે. આ ખેતી પ્રધાન દેશ જેમાં અત્યારે ખેડૂતો પાયમાલ, જોવા જઈએ તો આ કચ્છની ભૂમિ ઉપર પણ જે દૂષણો છે એ ડ્રગ્સનું દૂષણ, ડ્રગ્સનું એપી સેન્ટર, ડ્રગ્સનું એન્ટ્રી પોઈન્ટ એ કચ્છથી થાય છે. અને આ જે દૂષણો, આ જે કચ્છ છે એમાં જોવા જઈએ તો દારૂનું દૂષણ પણ હવે ગલીએ ગલીએ જોવા મળે છે. આ પોલીસ સ્ટેશનની પાછળ જ એ દારૂના અડ્ડા ચાલે છે, દેશી દારૂઓની હાટડીઓ ચાલે છે. મને એ નથી ખબર પડતી ગોપાલભાઈ કે આરી નોટબંધી રાતોરાત થઈ જાય, પણ આ દારૂબંધી રાતોરાત નથી થતી. જો નોટબંધી રાતે 8 વાગે એમ કહી દે કે આ નોટ બંધ, તો એ રાતોરાત લાગુ પડી જાય, પણ આ ગુજરાતમાં એ દારૂબંધી લાગુ નથી પડતી. અને આજે કચ્છની ધરતી હોય કે ગુજરાતની ગલીઓ ગલીઓ હોય, એક પણ એવી ગલી નથી કે જે દારૂ ન મળતો હોય. અને આ ખેડૂત જ્યારે આજે પોતાના હક, પોતાના અધિકાર કે પોતાના ન્યાયની વાત કરે ત્યારે એને દબાવવામાં આવે. આપણે થોડા સમય પહેલા જ એક નવી નાળનો પ્રશ્ન હતો, જેમાં ખેડૂતોની જે જમીન હતી એ ખેડૂતોની જમીન એ મોદાણીએ હડપી લીધી અને એક ગૌચર જે હિન્દુત્વવાદીની બહુ મોટી મોટી વાત કરે છે, રાષ્ટ્રવાદની બહુ મોટી મોટી વાતો કરે છે, એને અને એ સંસ્થાઓ જેની ભગીની સંસ્થાઓ છે એ લોકોએ આ ગૌચરની જમીન ઝડપી લીધી. અહીંના યુવાનો, અહીંના નવજુવાનો લડ્યા ત્યારે ગૌચરમાંથી 400-500 કહી શકાય કે એકર એ પાછું આવ્યું, બાકી તો 6,500 એકર જમીન એ ગૌચરની હડપાઈ ગઈ, એ મોદાણીના ખાતામાં વહી ગઈ. અને અત્યારે એ જ જગ્યા ઉપર કથાઓ ચાલુ છે. કથાથી કોઈ વાંધો નથી, પણ જે ગાયોના માંસનો વેપાર કરતા હોય, એ જે ગૌચર ચરી જતા હોય, એ આખલાઓને કહેવાનું કે આ જમીન, આ ગૌચર
એ તમારા બાપુજીનું નથી. આ જમીન, આ ગૌચર, આ ખેતી આ કચ્છના ખેડૂતોની છે. એટલે એની ઉપર જો આંખ નાખશો કે તમારો ડોળો નાખશો તો આ મોદાણીને પણ મોરે મોરો દેવા માટે અમારી આ પ્રજા એ તૈયાર છે. અને આ કચ્છની જ વાત નીકળી. હમણાં જ ગઢવી સાહેબે જે વાત કરી એ વાત સાથે હું સહમત છું. કારણ કે છેલ્લા ઘણા સમયથી અમે આ કચ્છના શિક્ષકો માટે આંદોલન કરતા હતા. ગાંધીનગરની અંદર 34 વખત અમારી અટકાયત થઈ. ત્યારે 24,700 શિક્ષકોની ભરતી બહાર પડી. અને એમાં પણ કચ્છ એ છેવાડાનો વિસ્તાર અને કચ્છ માટે સ્પેશિયલ 5,700 શિક્ષકોની ભરતી એ કચ્છ માટે સ્પેશિયલી કચ્છ માટે એ અલગથી જાહેર કરવામાં આવી. પણ આપણે ઓલા કહેવાય ને, અમિતાભ બચ્ચન એક વાત કરે કે કુછ દિન તો ગુજારીએ કચ્છ में, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એટલે મારે એ કહેવું છે કે એક વખત કચ્છ આવો એટલે તમને જોવા મળશે કે એક શિક્ષક થી ચાલતી સૌથી વધુ શાળાઓ જો કોઈ જગ્યાએ જોવી હોય તો એ કચ્છમાં છે. આજે ક્લાર્ક વગરની કચેરીઓ જોવી હોય તો કચ્છમાં છે. આજે તલાટી વગરના ગામ જોવા હોય તો એ કચ્છમાં છે. આજે ડોક્ટર વગરના દવાખાના જો જોવા હોય તો એ કચ્છમાં છે. એટલે કચ્છમાં એક દિવસ આવો એટલે તમને ખબર પડે કે આપણા બાળકોની અહીંયા વ્યવસ્થા જેને ખરેખર કરવાની આપણે જવાબદારી જેને સોંપી હતી એ નેતાઓ, એ જન નેતાઓ, જનપ્રતિનિધિઓ પોતાના શહેજાદાઓને સેટ કરવા માટે આ ખેડૂતોના ભોગે કે આ જે પ્રજા છે એ પ્રજાઓના ભોગે એ ક્યાંક ને ક્યાંક પોતાના શહેજાદાઓને સેટ કરી રહ્યા છે. એ તમે જાણો છો કોણ છે. એટલે આ બાબત તમને સમજાવવા માટે, આ બાબત તમને કહેવા માટે આજે જે કિસાન મહાપંચાયતનું આયોજન અને અહીંયા ઉપસ્થિત તમામ જે ટીમ જે તમારા પાસે આવી છે એ તમને એટલું જ કહેવા માટે આવી છે કે હવે સમજી જાઓ. આવનાર દિવસોની અંદર આપણે ખભોથી ખભો મિલાવીને કિસાનોના જે પ્રશ્ન છે, ખેડૂતોના જે પ્રશ્ન છે એ પ્રશ્નોને હવે આપણે વાચા આપવી પડશે. કારણ કે આપણા જે જનપ્રતિનિધિ છે એ જનપ્રતિનિધિના ખેતરમાં એક ખાંભલો ખોલાણો હોય તો દાખલો તમારી પાસે હોય તો મને આપો. કોઈ ધારાસભ્યના ખેતરમાં એક ખાંભલો ખોલાણો? એ પોલીસ અહીંયા દમન કરવા ગઈ? એ વીજ કંપનીઓના જે માલિકો છે, એ મોદાણી કંપની જે છે એ અહીંયા કઈ ગયા બળજબરીથી થાંભલો નાખવા માટે? કેમ? તે ત્યાં નથી જતા. પણ એ ગરીબ ખેડૂતના દીકરા દીકરીઓ હોય કે ગરીબ ખેડૂતો હોય ત્યાં તરત જ પહોંચી જાય. સવારે ખેડૂતનો દીકરો વાવણી કરવા માટે જાય તો સીધા જ પોલીસ સ્ટેશને ગાડી ભરીને લઈ જાય અને સાંજે છોડે. એટલે પરિસ્થિતિ એ દિવસે ને દિવસે એ ખૂબ ખરાબ થઈ રહી છે. અને કચ્છની અંદર જોવા જઈએ તો રોજગારી એ હવે રહી નથી. કારણ કે જે પણ રોજગારી છે એ બધી જ રોજગારી હવે પ્રાઇવેટ થઈ ગઈ છે, ખાનગી થઈ ગઈ છે. કારણ કે આપણે જોઈએ છીએ સરકારી રોજગારીની વાત આવે એમાં કચ્છ સૌથી છેવાડે હોય છે. એટલે કચ્છ ને ખૂબ જરૂર છે એ રોજગારીની, સ્થાનિક રોજગારીની, પણ એ મળતી નથી. આપણે બધાએ આ જે ડ્રગ્સનું એપિસેન્ટર, ડ્રગ્સનું જે એપિસેન્ટર છે એને હવે ક્યાંક ને ક્યાંક નાબૂદ કરવા માટે, આ દૂષણને દૂર કરવા માટે આપણી પાસે અત્યાર સુધી વિકલ્પ નહોતો. કારણ કે છેલ્લા 78 વર્ષથી બે હગ્ગા માસી ભાઈઓ લડતા હતા. હવે આપણી પાસે વિકલ્પ આવી ગયો છે. જે ઈમાનદાર છે, પાકસાફ છે અને કટ્ટર ઈમાનદાર છે એ આમ આદમી પાર્ટી. હવે ખેડૂતોના પ્રશ્નો હોય, યુવાનોના પ્રશ્નો હોય, મહિલાઓના હોય, તમામ પ્રશ્નો એ સતત આમ આદમી પાર્ટી ઉપાડી રહી છે. છેલ્લા 10 વર્ષમાં જ, વધારે વાત નથી કરવી, 10 વર્ષમાં જ 13 પુલ તૂટ્યા અને 34 પેપર ફૂટ્યા. કેમ કે આપણે બધાએ વગર વિચારે 162 ને ચૂંટ્યા. એટલે આપણે જે 162 ને ચૂંટ્યા એને કારણે ક્યાંક ને ક્યાંક આપણા બાળકોના નસીબ, આપણા માતા પિતાઓએ જોયેલા સપના એ ક્યાંક ને ક્યાંક તૂટી રહ્યા છે. એટલે વધારે સમય નથી લેવો, પણ આજે ઘણી વખત તમને કહેવામાં આવે છે
કે હિન્દુ ખતરામાં છે, મુસ્લિમ ખતરામાં છે, એ બધી વાતો કરવામાં આવે છે, પણ ખરેખર ખતરામાં આજે ખેતી છે, ખરેખર ખતરામાં આજે ખેડૂત છે, ખરેખર આપણું જે ખેતર છે એ ખતરામાં છે. એને બચાવવા માટેનો સમય છે. એટલે આપણે બધા સાથે રહી જ્યારે પણ ખેડૂતોની લડાઈ હોય ત્યાં આપણે બધાએ ખભોથી ખભો મિલાવીને જ્યારે પણ જે પણ હાકલ પાડે ત્યાં આપણે જોડાઈ જવાનું છે. મને એક વાતનો આભાર માનું છું આ માધ્યમથી કે ભારતીય કિસાન સંઘની જે ભાજપની આમ તો ભગીની સંસ્થા કહેવાય છે, એને આ ખાલી કચ્છની જે વિંગ રહી ને, કચ્છની વિંગ, એને થોડા દિવસોમાં સારું કામ કર્યું છે. એટલે એને હું વધાવું છું, કારણ કે જે ખેડૂતો માટે લડે એ અમને ગમે છે. પણ કે ટકી રહેજો, કારણ કે પછી કોકના ખોડે જઈને બેહી જવું એવું ન કરતા, કારણ કે તમે જે મુદ્દો ઉપાડ્યો છે એ ખૂબ પીડાનો છે, ખૂબ વેદનાનો છે, અને તમારા કાર્યને પણ અમે બિરદાવીએ છીએ. છેલ્લી એક વાત, ઓમ પ્રકાશ વાલ્મીકીની એક કવિતા છે, એ કવિતા કઈ એમાં થોડાક મારા શબ્દો મેં ઉમેર્યા છે. એ શબ્દો તમારા પાસે પીરસી અને હું મારી વાણીને વિરામ આપીશ. શબ્દો એવા છે કે ચૂલા માટીનો, માટી તળાવની, અને તળાવ તો કે મોદાણીનું. ભૂખ રોટલાની, રોટલો બાજરીનો, બાજરી ખેતરની, અને ખેતર મોદાણીનું. બળદ મોદાણીના, હળ મોદાણીના, હળની મૂઠ ઉપર મહેનત તો કે આપણી, પણ પાક તો કે મોદાણીનો. કૂવો મોદાણીનો, પાણી મોદાણીનું, ખેત કલ્યાણ મોદાણીના, ગલી મોહલ્લા મોદાણીના. તો આપણું શું? ગામ, શહેર, દેશ શું આપણું? આ એરપોર્ટ હતું, એરપોર્ટ એ જતું રહ્યું. આ પોર્ટ બાજુમાં જ છે, એ બાજુનું પોર્ટે મોદાણી જતું રહ્યું. હવે શેની રાહ જોવો છો? એટલે આ કવિતાના માધ્યમથી સમજુ ને ઈશારો કાફી, વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું. બોલો જય જવાન, જય જવાન. ખૂબ સરસ. યુવરાજસિંહ જાડેજાએ અહીંયા કહ્યું ને કે ખૂબ સરસ મજાનો બદલાવનો અવસર હવે આપણા માટે આવ્યો છે. ત્યારે રોડ પર ચમકે માત્ર સત્યનો દીવો, રોડ પર ચમકે માત્ર સત્યનો દીવો, શિક્ષણ, આરોગ્ય, વિકાસનો પાયો, પાયાને બનાવો મજબૂત. આમ આદમી પાર્ટીનો સાથ છે, જનતાનો હક, મહેનત અને ઈમાનદારી બદલાવો છે જંજક. આપ ખૂબ ખૂબ સરસ. હવે હું વિનંતી કરીશ આગળના ઉદ્બોધન માટે બ્રિજરાજભાઈ સોલંકી, યુથ વિંગ પ્રમુખ શ્રી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશને. હલો હલો. આજ રોજ કચ્છની ધીંગી ધરા ઉપર રાજભાઈ માના પવિત્ર સાનિધ્યમાં આમ આદમી પાર્ટી ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, ખેડૂતોના મસીહા અને આપણા સૌના ટાઈગર એવા ઈસુદાનભાઈ ગઢવીજી, યુવાનોના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના માર્ગદર્શક એવા આપણા સૌના લોક લાડીલા વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયાજી, એવા જામજોધપુરના એક યુવા ક્રાંતિકારી આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયું છે. ત્યારે આપણે સૌએ તાજેતરમાં જે બોટાદમાં હળદળ ગામમાં જે કડદા આંદોલનમાં જે બનાવ બન્યો, ઘટના થઈ, એમાં 85 કરતા પણ વધારે ખેડૂતો જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા હતા. એ તમામને આપણે સૌએ યાદ કરવા પડે. આપણા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા, ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરિયા, રમેશભાઈ મેર, પિયુષભાઈ પરમાર અને સાથોસાથ 85 જેટલા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ જેમણે ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે જેલની અંદર સંઘર્ષ કર્યો છે, એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, વિશેષ વાતો નથી કરવી,
પરંતુ જે રીતના કચ્છ જિલ્લાની અંદર કચ્છના લોકોને ડરાવવાની અને ધમકાવવાની જે પ્રક્રિયાઓ ચાલે છે, જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ હોય, આમ આદમી પાર્ટીના નેતાઓ આવતા હોય, મીટિંગો હોય, ત્યારે ત્યારે ધંધા રોજગાર ઉપર પ્રહાર થાય છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે, ખોટા કેસો કરવાની બીકરાણીઓ બતાવવામાં આવે છે, જેલમાં પૂરવાની બીકરાણીઓ બતાવવામાં આવે છે. ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો ન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો કે જેલમાં નાખો, પરંતુ આ આમ આદમી પાર્ટી તમારી સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે અમે તૈયાર છીએ. આ આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે. ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા અમે લોકો છીએ. અમે કોઈનાથી ડરતા કે ગભરાતા નથી. માનનીય ઈશુદાનભાઈ ગઢવીને જેલમાં મોકલ્યા, ગોપાલભાઈ ઇટાલિયાને જેલમાં મોકલ્યા, યુવરાજસિંહને જેલમાં મોકલ્યા, ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલ્યા, રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, આ તમામ લોકોને ખોટા કેસો કરીને જેલમાં મોકલવાનું જો આ ષડયંત્ર કર્યું હોય તો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. આપણે આપણી આત્મા જગાડવાની જરૂર છે. જે રીતના કચ્છ જિલ્લાની અંદર જે આપણા ખેડૂતોના મુદ્દાઓ હોય, હાઈ ટેન્શન લાઈનનો મુદ્દો હોય, યુવાનોના રોજગારીનો મુદ્દો હોય, આ મુન્દ્રા પોર્ટની અંદર જે બેફામ ડ્રગ્સ આવી રહ્યું છે એના કારણે સમગ્ર ગુજરાતના યુવાનો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. આપણે સૌએ એક આંદોલન ઊભું કરવું પડશે. આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવો પડશે. કારણ કે જે રીતના ખેડૂતોની હાલાત ગુજરાતની અંદર થઈ છે, શું કામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, શું કામ અમે બધા બોલી રહ્યા છીએ, શું કામ ખેડૂતોમાં આક્રોશ છે, એ આપણે સમજવું પડશે. આપણો ગુજરાતનો ખેડૂત જ્યારે પોતાનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં જાય ત્યારે એને પોતાનો પાકનો પૂરતો ભાવ નથી મળતો. આ ખેડૂતોને સિંચાઈના પાણી માટે લાચારી કરવી પડે છે, ભીખ માંગવી પડે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ 10 જેટલા મુદ્દાઓની સાથે લડત લડવાનું નક્કી કર્યું છે. ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ થાય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે, એમએસપી કાયદો બનાવવામાં આવે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં આવે. આ 85 ખેડૂતો ઉપર જે ખોટા કેસો થયા છે એ કેસો પાછા ખેંચવામાં આવે. એ માટે આપણે સૌએ સાથે મળીને ગુજરાતના 54 લાખ ખેડૂતોએ એક થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગાંધીનગરનો માર્ગ અપનાવવો પડશે, આંદોલન કરવું પડશે અને જરૂર પડે તો વિધાનસભાનો પણ ઘેરાવ કરવો પડશે. જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આપણને ભ્રમિત કરવાની વાતો કરવામાં આવે છે. આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન, સૌથી ખોટામાં ખોટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે હિન્દુ મુસલમાનની વાત કરે છે, મંદિર મસ્જિદની વાત કરે છે, કબ્રસ્તાન પાકિસ્તાનની વાત કરે છે, સ્મશાનની વાત કરે છે, બાંગ્લાદેશની વાત કરે છે. ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આપણો ભારત દેશ વસુદેવ કુટુંબકમની વાત કરે છે. આપણા ભારત દેશની રામચરિત્ર માનસની ચોપાઈ કહે છે કે સબ નર કરે હી પરસ્પર પ્રીતિ, એટલે કે એક એવો દેશ કે જ્યાં દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે હળી મળીને ભાઈચારાથી અને પ્રેમથી રહે. એ છે આપણા ભારત દેશની એકતા, અસ્મિતા અને અખંડિતા. એ આપણો ભારત દેશ છે જ્યાં બિસ્મિલ્લા ખાનની શહેનાઈ સંકટ મોચનના મંદિર ઉપર ગુંજે છે. એ આપણો ભારત દેશ છે જ્યાં રસખાનને સાંભળીને આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિશે જાણીએ છીએ. એ આપણો ભારત દેશ છે જ્યાં મોહમ્મદ મલિક પદ્માવત લખે છે. એ આપણો ભારત દેશ છે જ્યાં મોહમ્મદ રફી સાહેબ ગાય છે કે સુબ કે સબ સાથી, દુઃખ में ना कोई, तेरे नाम मेरे नाम,
એક સાચા દૂજા ના કોઈ, આ છે આપણા ભારત દેશની એકતા. ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આપણે સૌએ એક થઈને જે રીતના વિસાવદરની અંદર દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોએ એક થઈને ખેડૂત પુત્રને એક યુવાનને વિધાનસભાની અંદર મોકલ્યો, એવી જ રીતના સમગ્ર ગુજરાતના તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોને આ મંચના માધ્યમથી આહવાન કરું છું, હાકલ કરું છું કે સમય આવી ગયો છે ખેડૂતોના હક માટે બોલવાનો, સમય આવી ગયો છે યુવાનોના અધિકાર માટે બોલવાનો, આપણા ભવિષ્ય માટે અને આપણા બાળકોના ભવિષ્ય માટે લડાઈ લડવાનો. ત્યારે યુવાનોને ખાસ કહેવા માંગીશ કે 30 વર્ષના યુવાનને આમ આદમી પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી આપી છે. ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની જવાબદારી એક 30 વર્ષના યુવાનના હાથમાં સોંપી છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં તમામે તમામ યુવાનો છે. આ યુવાનોની પાર્ટી છે, યુવાનોની આપણે સરકાર બનાવવાની છે. ત્યારે ગુજરાતની અંદર 50 લાખ કરતા પણ વધારે યુવાનો જે શિક્ષિત છે એ બેરોજગાર ફરી રહ્યા છે. આ દેશની અંદર દરેક કલાકે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે યુવાનો, આપણા ભારત દેશની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ દેશની રાજનીતિ મૂકી દીધી, છોડી દીધી, એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ દેશની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોનો રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી અવાજ બુલંદ કરી શકે એવા લોકોએ આ દેશની રાજનીતિમાં આવવું પડશે. એટલા માટે મારે કહેવું છે કે ये जमीन बेच देंगे, ये गगन बेच देंगे, ये जमीन बेच देंगे, ये गगन बेच देंगे, ये शहीदों के सिर का कफन बेच देंगे. अगर ना जगे मेरे भारत के देशवासियों तो ये अपना हिंदुस्तान भी बेच देंगे, ये अपना हिंदुस्तान भी बेच देंगे. આખે આખું ભારત દેશ વેચવાની તૈયારી કરી નાખી છે. આપણા ભારત દેશની અંદર 6.5 લાખ કરોડ રૂપિયાની સરકારી સંપત્તિ વેચવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એરપોર્ટ વેચી દેવામાં આવ્યું, રેલવે સ્ટેશન વેચી દેવામાં આવ્યા, પોર્ટ વેચી દેવામાં આવ્યું, કોલ ઇન્ડિયા વેચી દેવામાં આવ્યું, આપણા દેશના રોડ રસ્તા વેચી દેવામાં આવ્યા, આપણા દેશનું પાણી વેચી દેવામાં આવ્યું. આખે આખું ભારત દેશ વેચવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ત્યારે યુવાનોએ આ દેશની રાજનીતિમાં આવવું પડશે, આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે. ત્યારે યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આ દેશમાંથી અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થયા. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આપણું દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું. અને આજે જ્યારે આપણો ભારત દેશ ખતરામાં છે, ભારત દેશનું સંવિધાન જે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણને આપ્યું છે એ ખતરામાં છે, આપણા ખેડૂતો, યુવાનો, મહિલાઓ ખતરામાં છે. ત્યારે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આગળ ચાલવાનું છે. હું હર હંમેશ કહું છું કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂરબથી લઈને પશ્ચિમ સુધી જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય તો એનું માત્ર એક જ નામ છે અને એ નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. આપણે સૌએ એમની આંગળી પકડીને આ દેશની રાજનીતિમાં ચાલવાનું છે. હું મારું સમયનું દાન દઉં છું અગાઉના વક્તાઓને, ગોપાલભાઈ ઇટાલિયાને, ઈશુદાનભાઈ ગઢવીને, હેમંતભાઈ ખવાને સાંભળવાના છે. ત્યારે આપ સૌએ જેટલું સુંદર મજાનું આયોજન કર્યું છે તે બદલ તમામ કચ્છ જિલ્લાની ટીમને આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી રાજભાઈ માતાના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. હલો, ખૂબ સરસ, ખૂબ યુવાનોને પ્રોત્સાહિત કર્યા. આમ આદમી પાર્ટીનો સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે. ત્યારે શ્રી બ્રિજરાજભાઈ સોલંકી વિશે હું એક પંક્તિ બોલીશ. થાકે નહીં જે સપનામાં, ડરે નહીં જે હારથી, એ યુવાન જ લખે ઇતિહાસ પોતાના સંઘર્ષથી.
આગળ વધો, વિશ્વાસ રાખો, સમય તમારો પણ આવશે, મહેનતના દીવા એક દિવસ જરૂર ઝળહળશે. ત્યારે અમારી આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે વધુ ને વધુ પ્રગતિ કરી રહી છે. ત્યારે આપ સૌ કાર્યકર્તાના સહયોગથી કચ્છની અંદર પણ પરિવર્તનની લહેર આવવાની છે. હવે હું આગળના ઉદ્બોધન માટે વિનંતી કરીશ આપણા ધારાસભ્ય જામજોધપુરથી શ્રી હેમંતભાઈ ખવા, એમને વિનંતી કરીશ કે તેઓ પોતાનું ઉદ્બોધન આપશે. બોલો ભારત માતા કી. આજે કચ્છની આ ધીંગી ધરા ઉપર આ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આપણી વચ્ચે પધારેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂતો માટે જેણે પોતાની કારકિર્દી છોડી દીધી એવા ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવી, ગુજરાતના ખૂબ ઉભરતા સિતારા અને મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, વિદ્યાર્થી નેતા અને હજારો નોકરિયાતના જીવનમાં મદદરૂપ થનાર ભાઈ શ્રી યુવરાજસિંહ જાડેજા, હમણાં જ જેણે પોતાની આક્રમક શૈલીમાં આપણે સંબોધિત કર્યા આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ ભાઈ શ્રી બ્રિજરાજભાઈ સોલંકી, કચ્છ ઝોનના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ બાપટ, કચ્છ ઝોનના પ્રભારી કૈલાસદાનભાઈ ગઢવી, ડોક્ટર કાયનાથબેન અંસારી, મોરબી જિલ્લા પ્રમુખ પંકજભાઈ રાણસરિયા, જુજારદાનભાઈ ગઢવી, રામજીભાઈ નાગવંશી દાદા, ગજુભા કચ્છના મહામંત્રી શ્રી ગાંગજીભાઈ મહેશ્વરી અને મહાદેવ બાપા. મિત્રો, છેલ્લા ઘણા વર્ષો થયા ખેડૂતોના અનેક આંદોલનો થતા હોય છે અને આંદોલનમાં એકાદ બે દિવસ આવેદનપત્ર આપીએ, રસ્તા રોકો કરીએ અને આગેવાનોની અને ખેડૂતોની ધરપકડ થાય અને આંદોલન પૂરા થઈ જતા હોય. પરંતુ કચ્છમાં અદાણી કંપનીના વિરુદ્ધમાં તમે બધા જે મક્કમતાપૂર્વક લડી રહ્યા છો, છેલ્લા 118 દિવસ થયા તમે સતત જે લડી રહ્યા છો, એ તમારી લડતને વંદન કરવા માટે આજે અમે સૌ તમારી વચ્ચે આવ્યા છીએ. મિત્રો, હમણાં જ આપણે યુવરાજસિંહે વાત કરી, આ તમારી લડતના કારણે આંશિક સફળતા મળી, પણ આ આંશિક સફળતા છે એમાં ક્યાંય દગો ફટકો ના થઈ જાય એના માટે થઈ જ્ઞાતિ જાતિ ભૂલી, દરેક પાર્ટી ભૂલીને, કારણ કે હું હંમેશા કહું છું કે ખેડૂતોની કોઈ પાર્ટી હોતી નથી, દરેક ખેડૂત છે એ ખેડૂત જ હોય છે અને ખેડૂતના મુદ્દે એક રહી અને જે વાંઢિયા ગામથી અદાણીની લાઈન વિરોધમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, આ પ્રશ્નનું જ્યાં સુધી નિરાકરણ ના આવે ત્યાં સુધી સતત એક થઈને લડતા રહ્યો એ વાત કહેવા માટે આજે આપની વચ્ચે અમે આવ્યા છીએ. મિત્રો, આપણા ખેતરોમાંથી લાઈન પસાર કરવાનો જે કાયદો છે, આ કાયદો 1885માં અંગ્રેજોએ બનાવેલો કાયદો છે અને સ્વાભાવિક વાત છે કે અંગ્રેજોએ જે કાયદો બનાવ્યો હોય એ કાયદો ખેડૂતોના હિતમાં ના હોય. આપણો આ દેશ આઝાદ થયો એને ખૂબ લાંબો સમય થઈ ગયો. આ કાયદો છે એ 140 વર્ષ જૂનો કાયદો છે, પણ આ કાયદામાં પણ એક એવી જોગવાઈ છે, ગોપાલભાઈ આપ તો એડવોકેટ છો, કે આ કાયદા મુજબ પણ જો આપના ખેતરો વચ્ચેથી કે આપના ગામમાંથી આ લાઈન પસાર કરવી હોય તો સૌ પ્રથમ તો રૂટ નક્કી કર્યા બાદ સ્થાનિક સત્તા મંડળ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત સાથે પરામર્શ કર્યા બાદ રૂટ ફાઇનલ કરવો અને આ રૂટ ફાઇનલ કરતી વખતે બિન ઉપજાઉ જમીન એટલે કે જ્યાં ખેતી ના થતી હોય, પડતર જે જમીનો હોય એવી જમીનની પસંદગી કરવી. પરંતુ આ અંગ્રેજોના સીધી લીટીના વારસદારોએ તો અંગ્રેજો કરતા પણ એક ડગલું આગળ વધી ગયા અને આ તમામે તમામ કાયદાઓને ઘોડીને પી ગયા અને આપણા ખેતરો વચ્ચેથી માત્ર કચ્છમાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર, એ જામનગર હોય, દેવભૂમિ દ્વારકા હોય, મોરબી હોય, કચ્છ હોય, જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ દરેક ક્ષેત્રની અંદર આ લોકો ખેડૂતોના ખેતરોમાં બેફામપણે દાદાગીરી કરીને સ્થાનિક ગુંડાઓને કે સ્થાનિક નેતાઓને કે નેતાના કાર્યકરોને કામ આપી અને ત્યાંથી દાદાગીરી પૂર્વક લાઈન કાઢવાનું કામ કરે છે. સંજયભાઈ બાપટે ખૂબ સરસ વાત કરી. હું પણ આપને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે એક ખાતરી આપું છું કે જે કોઈ પણ ખેડૂતને અન્યાય થયો હશે એ ખેડૂતનો કેસ લડવા માટે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે એ મફતમાં આપ સૌની સાથે રહેશે. અને આ માત્ર કચ્છ પૂરતી વાત નથી, અમે જામનગરમાં પણ એકાદ બે ખેડૂતો કાયમી અમારી પાસે આવતા હોય,
પણ તમારા આંદોલનમાંથી પ્રેરણા લઈને અમે પણ એવું નક્કી કર્યું છે કે આની સામે કાયદાકીય લડત ચલાવવા સિવાયનો બીજો વિકલ્પ આપણી પાસે નથી. હમણાં જ હું ઈસુદાનભાઈને વાત કરતો હતો કે આપણે જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ અંગે સેમિનારો યોજીને જે ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું છે એના મફતમાં કેસ લડવાનું કામ આપણી લીગલ ટીમને સાથે રાખી અને આપણે કરવું જોઈએ. ખેડૂત બિચારો એકલો લડત લડવા જાય તો કોર્ટમાં ખૂબ રૂપિયા ખર્ચાઈ જતા હોય, તો આ પ્રશ્નને વાચા આપવા માટે થઈ અને આમ આદમી પાર્ટી આગળ આવી છે અને આમ આદમી પાર્ટી તમારા કેસ હાઈકોર્ટ સુધી મફતમાં તમને ન્યાય ના મળે ત્યાં સુધી લડત રૂપે આ કેસો લડશે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ છેલ્લા 30 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એના ખેડૂતલક્ષી અનેક મુદ્દાઓ છે. આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આ રીતે કિસાન મહાપંચાયતો યોજી ખેડૂતોને મળી અને ખેડૂતોના મુદ્દા સાંભળી અને ખેડૂતોના પ્રશ્નોનું એક ખૂબ મોટું એક આવેદનપત્ર તૈયાર કર્યું છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે આદરણીય મુખ્યમંત્રીશ્રીનો પણ સમય માંગ્યો છે. કદાચ એકાદ વીકની અંદર જ જ્યારે પણ સમય મળે ત્યારે આ બધાય પ્રશ્નો લઈ અને સીધા મુખ્યમંત્રીશ્રીને આવેદન રૂપે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જવાના છે. ત્યારે ફરીથી હું આપને ખાતરી આપું છું કે આપની આ જે લડાઈ છે એમાં જ્યાં પણ જરૂર પડશે આપ હાકલ કરજો. અમે અને ગોપાલભાઈ વિધાનસભામાં અને અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ વિધાનસભાથી લઈ અને તમારા આંદોલન સુધી દરેક ડગલે ને પગલે અમે તમારી સાથે ઊભા રહેશું એ વાતની ખાતરી આપીએ છીએ. વિશેષમાં વાત ના કરતા વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. હેમંતભાઈ ધારાસભ્યશ્રી હેમંતભાઈ ખવા ધારાસભ્યશ્રીએ કહ્યું કે સતત આ આંદોલનને ચાલુ રાખ્યું તે બદલ ખેડૂતોને અભિનંદન. ખેતરમાં ઉગે છે અન્ન, એમાં ખેડૂતોનો સ્વાભિમાન, અધિકાર માટે એકતા, એ જ અમારી ઓળખાણ. સાહેબ, અમે તમને અહીંયા સૌ જ્યારે પ્રદેશનું નેતૃત્વ બેઠું છે ત્યારે આ કિસાન મહાપંચાયતની અંદર અમે કહેવા માંગીએ છીએ કે આ વાંઢિયા ગામના જે આંદોલનની અંદર હર હંમેશને માટે અમારા પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટની અધ્યક્ષતા હેઠળ અને હું પણ સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને 6 રાપર વિધાનસભા પ્રભારી તરીકે હર હંમેશને માટે ક્યારે પણ કોઈ ખેડૂતોને જરૂરિયાત હોય તો અમે હર હંમેશને માટે એમના પ્રશ્નને વાચા આપવા અને લીગલ ટીમની અંદર રહી અને કામ કરવા માટે અમે પણ એમને જ્યારે પણ ખેડૂતોને જરૂર પડે ત્યારે અમે એમની સાથે રહ્યા છીએ. હવે પછી હું વિનંતી કરીશ અહીંયા આપણી વચ્ચેથી હેમંતભાઈ ખવાને કોઈ ઇમરજન્સી કામ હોવાથી નીકળવાનું છે, પણ તે પહેલા સાહેબ એક વિનંતી કરીએ કે અહીંયા 2 લોકો પોતા તમારું પર્સનલી સ્વાગત કરવા માંગે છે, તો હું એમને પણ બોલાવી લઉં કે સ્વાગત કરો એટલે એ નીકળી શકે. એમના સ્વાગત માટે અહીંયા આપણે આહિર સમાજના જે અગ્રણીઓ રામવાવ ગામથી આવ્યા છે તેમને અને જે બીજા પણ આહિર સમાજના જે અગ્રણીઓ આવ્યા છે એમને હું વિનંતી કરું છું, મહાદેવભાઈ, દેવજીભાઈ, રામજીભાઈ, તમામને કે તેઓ એમનું સન્માન માટે તાત્કાલિક આવી જાઓ, જેથી આપણે આગળનો આપણો કાર્યક્રમનો દોર વધુ ને વધુ ચાલુ રાખી શકીએ. बसंती चोला मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला हो आज रंग दे हो माए रंग दे मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला. જોરદાર તાળીઓ સાથે વધાવીએ. ખૂબ સરસ. ખૂબ સરસ. આપણી વચ્ચેથી હેમંતભાઈ ખવા સાહેબ શ્રી વિદાય લઈ રહ્યા છે. હવે આગળના ઉદ્બોધન માટે આમ આદમી પાર્ટીને હર હંમેશને માટે આગળ ધપાવવાનું કામ અને વિકટ પરિસ્થિતિની અંદર પણ
વચ્ચે રહ્યા છે અને હરહંમેશ ખેડૂતો અને લોકો માટે ન્યાયની લડત આપી છે એવા આપણા પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાનું ઉદ્બોધન અહીં વ્યક્ત કરશે. બોલો ભારત માતા કી જય જવાન. કે બધી કે મજા આવી ને મક્કે કચ્છી અચી થયો અને કચ્છી અચી થી ઉદ્યોગપતિ કે ચોણ મંગાતો કે ધ્યાન રખે ભાઈ 2027 में ખેડૂતો કે હેરાન किए ने तो તીધું પોટ પણ જટે ગંદા. બરોબર કે નહીં ભાઈ? અને સાહેબ માય કાંગલા સામે તો બધાય લડે, જે પોતાની જાતને ભારતનો નંબર 1 ઉદ્યોગપતિ હમતો ને એની સામે પડે ને એનું નામ મર્દના ફાડિયા કહેવાય સાહેબ. અને આપણે કોઈના બાપથી બીતા નથી સાહેબ, મોરે મોરો દઈ દેવાનો છે. અને આજે મને ખબર છે એ લોકો આવ્યા હશે અહીંયા શૂટિંગ કરવા, પણ ઈશુદાનભાઈ શું બોલ્યા ને ગોપાલભાઈ શું બોલ્યા ને ફલાણાભાઈ શું બોલ્યા ને એને કહું છું કે તમારે મોકલવા માણસો ન હોય ને તો લાઈવ જોઈ જજો, એમાં લાઈવમાં બેફામપણે ચાલે છે આપણી ગાડી. પણ મિત્રો એક વાત હું કહેવા માંગુ છું, આજે મારી માતા બહેનો દીકરીઓ બેઠી છે, આપ સૌ બેઠા છો. હવે સહન ખૂબ કરી લીધું, હવે સમય નથી કે 2 કલાક થઈ ગઈ 3 કલાક થઈ ગઈ, હાલો આપણે નીકળી જઈએ. સાહેબ તમારા હાથમાં દુરા છે, સમજો તમે. યુદ્ધ લડવાનું છે અને યુદ્ધ એવું થવાનું છે કે મહાભારતનું યુદ્ધ કદાચ કૌરવોએ અત્યાચાર કર્યા છે એ ઓછા હશે, પણ આપણે જે અત્યાચારો અત્યારે સહન કરી રહ્યા છીએ એ કંસે નથી કર્યા, રાવણે નથી કર્યા. એટલા અત્યાચારો મોદાણીએ કર્યા છે ને એની સામે પડવાનું છે સાહેબ. અને અમારી હિંમત, અમારી તાકાત એ તમે છો. હું જોતો તો ક્યારનો 2 જણા બિચારા થાકી જાય, બેહી ન થાય, તેડો દુખે, ઊભા થઈ જાય. હમણાં જ જમવાનું શરૂ કરીએ કેટલા ઊભા રહીએ છે ને એ જ લડી શકશે. હા બરોબર કે નહીં? નહીં તો આમ પીરસવાનો ચાલુ થાય ને એમ લાઈનો ચાલુ થઈ જાય, એમ લડાતું નથી સાહેબ. ઘણા એમ કે સાહેબ ભૂખ્યા પેટે ભજન ન થાય, પણ હું કહું છું ભૂખ્યા પેટે કદાચ ભજન થાય કે ન થાય, પણ આપણે એટલા ભૂખ્યા છીએ કે જો હવે લડીશું નહીં ને તો સંતાનોમાં માત્ર વાંઢા દીકરા સિવાય કાંઈ નહીં વધવા દે આ લોકો. અને ગામે ગામ 5-5, 25-25 વાંઢા સામે અથડાય. સાચું કે નહીં? તો સમય માત્ર મિત્રો અચીવ્યો, યાણે અચીવ્યો કે નહીં અચીવ્યો? લડીએ જો સમય અચીવ્યો કે નહીં અચીવ્યો? અને હી તાકાત નહીં માત્ર અંજી. આજે મિત્રો મને દુખી વાત નો થાય છે કે આખું કચ્છ અદાણીએ લઈ લીધું, કચ્છના આખા દસ્તાવેજો કરી લીધા છે, અને ભાજપના સાંસદ કે ધારાસભ્ય મંત્રીની તાકાત નથી કે અદાણીનું બોલી શકે સાહેબ. આટલી નમાલી નેતાગીરી અને ઈ તમે પસંદ કરી? આવી નબળી સાહેબ. નામ લખાવાથી કે શેર કહેવાથી શેર નથી બની જવાતું. હું વારંવાર કહું છું કે ટાઈગર અભી જિંદા હૈ. અને એટલા માટે કહીએ છીએ કે સાહેબ આટલા બધા આફતો આવી, જેલથી ડરાવે, હુમલાઓ કરાવે, પ્રશ્નો પૂછાવડાવે, ધારાસભ્યોને હેરાન કરાવડાવે, સભાઓ ન થવા દે, મંજૂરીઓ ન અપાવવા દે, છતાંય ભડના દીકરાને કહીએ છે કે તમારામાં તાકાત હોય ને એટલા અત્યાચાર કરી દેજો. 2027 રાજલધામ માતાજીને આંગણે કહું છું, મા ભગવતીના આંગણે કહું છું, સંધ્યા સમય છે. જેટલો અત્યાચાર કર્યો છે વ્યાજ સાથે વસૂલાત ન કરીએ ને તો આ ધરતી ઉપર આવ્યા ન આવ્યા સાહેબ. તમે એમ સમજો છો
કે આજે આજીવન તમારું રાજ રહેશે. રાવણના આજીવન રાજ નથી થયા, કંસના નથી રહ્યા, દુર્યોધનના નથી રહ્યા. મિત્રો, મહાભારતની વાત આપણે યાદ કરાવડાવું. આજનો જે ગેની પ્રદેશ છે ત્યાં પાંડવો ને દ્રૌપદીજીને રહેતા હતા. આ કચ્છની ધરા, કચ્છની ધરા છે ને, આપણે કહીએ ને 12 માસ કચ્છડો. આ તો મીઠા. હમણાં મને એક રબારી ભાઈએ ચિઠ્ઠી આપી, એમાં લખેલું છે કે સુદાનભાઈ, આ કચ્છમાં ભાજપ પડાની કૃપાથી 35,000 એકર જમીન, 35,000 ને અભયારણ્યમાં કબજો કરી લીધો છે અને 1 લાખ એકર રણની ભાજપના મોટા ધંધા મીઠાનો ધંધો ચાલુ કરી દીધો છે. અગરિયા ગયા. આ વાત સાચી છે કે નહીં? આ પાછી લેવી છે કે નથી લેવી? લેવી છે કે નથી લેવી? જોરથી બોલો તો ખબર પડે. અને મિત્રો, હું એવું સપનું લઈને આવ્યો છું. અમે બધા બેઠા છીએ અને તમને કહીએ છીએ કે અમારી માતા બેન દીકરીઓ છે, તમે છો. સાહેબ, આ અદાણીને 1 લાખ એકર જમીનો આપીએ એના કરતા તમને 2 એકર લખીને નો આપી દઈએ? કે મારી માતા બેન દીકરીએ મીઠાના ઉદ્યોગમાંથી મહિને 5 લાખ રૂપિયો 2 એકર માંથી કમાય. કમાય કે ન કમાય? આ સપના સાથે આવ્યા છે. આજે ઘણા ખેડૂતો હમણાં મને મળવા આવ્યા. મને કહે, સુદાનભાઈ, અમારાથી જીવાતું નથી, અમારે ઝેરી દવા પી જવી પડે એવી સ્થિતિ પેદા થઈ છે. અમારા ખેતરોમાં, વાડિયા ગામમાં, આસપાસના 10 જિલ્લાઓમાં સાહેબ આ થાંભલાઓ બેફામપણે આવે છે. અને ઈ થાંભલાઓ અંગ્રેજોની તાકાત નથી કે આટલી હદે આવી શકે. હું પોલીસ લોકોને વિનંતી કરું છું કે એમણે એમની ડ્યુટી ફજાવવાની હોય, એમાં વાંધો નથી, પણ તમે પણ ખેડૂતના દીકરા છો, તમે પણ ખેડૂતોની દીકરીઓ છો, તમને પણ એમ પીડા થતી હશે, મને ખબર છે. પણ અત્યાચાર આ ભાજપના ઈશારે તમે મારા ખેડૂતો ઉપર કરતા નહીં. જો મિત્રો ખેડૂતો ઉપર અત્યાચાર કર્યા તો યાદ રાખજો, ઈ પોલીસ વાળાને કે પોલીસ અધિકારીને 2027માં બક્ષવામાં નહીં આવે. આપણે કોઈની નોકરી લેવી નથી સાહેબ. ઈ પણ આપણા દીકરા દીકરી સંતાનો છે, સપના જોઈને આવ્યા છે. પણ મિત્રો, અદાણીની એટલી તાકાત છે કે મારા ખેડૂતોને, હું કાલ કે પરમ દિવસે જ હું આ વિડીયો જોઈ રહ્યો હતો, મેં અમારા કાયનાથજી અને સંજયભાઈને વિડીયો મોકલ્યો. મેં કીધું, આપ પહોંચ્યા છો કે નહીં ખેડૂતોમાં? મને કે સાહેબ અમે ત્યાં જ છીએ. સાહેબ, હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા. આવું અંગ્રેજોની તાકાત નહોતી કે આપણી જમીનમાં એ અંગ્રેજો પગ કરી શકે. સાહેબ, આ અંગ્રેજોના પણ બાપ નીકળ્યા. આપણે ત્યાં કીધું કે આપણે બહેનોના છીએ, મારી માતા બેન દીકરીઓ. એક તમને ઝલક આપું, વાત સાચી હોય તો કહેજો. વિડીયો પણ છે, અહીંયા બહેનો પણ છે. ભાઈ શ્રી શું કહેતા હતા ખબર છે? અદાણીના મિત્ર, ભાઈઓ બહેનો, મારી બેનને તકલીફ ન પડવી પડે, કોઈ પણ બેનને કાંઈ પણ તકલીફ પડે તો મને પોસ્ટકાર્ડ લખજો. આવું કીધું તું કે નહોતું કીધું? કીધું તું કે નહોતું કીધું? બહેનોના પોસ્ટકાર્ડ કોઈ લખવાનું વાંચવા હવે આવ્યો નથી ભાઈ, હવે આવવાનોય નથી. મિત્રો, હવે તો ખરેખર ચિંતા ઈ થઈ છે. એક સમયે મને ખબર છે આખા મિત્રો બધા એવું કહેતા હતા, એમણે જયારે બહેનોને એવું કીધું કે મારી માતા બહેનો દીકરીઓ ચૂલા ઉપર ધુમાડામાં આ રસોઈ કરે છે ને એની આંખમાં આંસુ છે ને હું જોઈ નથી શકતો. બનેવીઓને મજા આવી ગઈ, સાડો જોરદાર મળ્યો. બનેવીઓને મજા આવી ગઈ, સાડો જોરદાર મળ્યો. બનેવીઓએ બધાએ ખોબલે ખોબલે ઘરમાંથી નાની દીકરીઓ હતી 18 વર્ષની ચૂંટણી કાર્ડ બનાવીને મત અપાવ્યા. અને બરોબર જયારે પ્રધાનમંત્રી બની ગયા ત્યારે પૂછ્યું એના મિત્ર અને ઉદ્યોગપતિને કે ભાઈ, બધી બહેનોને ઉજ્જવલામાં આપી દીધા ગેસના સિલિન્ડર? તો કે હા. શું ભાવ છે? તો 400. તો કરો 1100. હવે હજી બનેવીઓના આંખમાંથી લોહીના આંસુ પડે છે. અને હવે તો ખબર પડી ગઈ કે આ સુંદરલાલ ઉપર વિશ્વાસ ન કરાય. સાચું કે નહીં? મિત્રો, માતા બેન દીકરીઓને એવું કીધું તું
કે મારી માતા બેન દુખી હોય એ મારાથી જોવાય નહીં. સાહેબ 30 વર્ષથી ભાજપની અહીંયા સરકાર છે, 11 વર્ષથી કેન્દ્રમાં સરકાર છે. હું કહેવા માંગુ છું, હમણાં જ બિહારની ચૂંટણીમાં બહેનોના ખાતામાં આ ભૈલાએ રાજા બાબુએ 10,000 રૂપિયા જમા કરાવડાવ્યા. આપણી બહેનોએ શું પાપ કર્યા ભાઈ તમારા? પણ મિત્રો એમાં આપણો વાંક છે. માતા બેન દીકરીઓ આપણો વાંક છે. ભાજપ એક નવી ચાલ રહી છે મિત્રો. આ બેફામપણે કંપનીઓ વચ્ચે ખેતરમાંથી નીકળે, ઊભા પાકમાં જેસીબીઓ આવે, પોલીસના કાફલા સાથે આવી જાય, છતાંય કોઈ ભાજપનો નેતા એમ નથી કહેતો કે અત્યાચાર ન કરાય. આ વાત સાચી કે નહીં? પણ હમણાં જ હેમંતભાઈએ વાત કરી એમ અમારા બ્રિજરાજની યુવરાજે પણ સારી વાત કરી. હું ખાતરી આપું છું, અમારા સંજયભાઈ બાપટ તો બધા ખેડૂતોને લઈને ત્યાં પ્રદેશ કાર્યાલય આવ્યા હતા. મને કીધું કે સાહેબ ખેડૂતો માટે શું કરી શકીએ? મેં કીધું ખેડૂતો માટે નીકળ્યા છીએ, ખેડૂતો માટે લડવાનું છે, અને આજે નહીં છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનું છે સાહેબ તમારા માટે. અને નક્કી કર્યું છે કે તમામ ખેડૂતો જે ભાજપના અત્યાચારનો ભોગ બન્યા છે એ ખેડૂતો માટે અમારી લીગલ ટીમની 400 વકીલોની ટીમ બનાવી છે. મફતમાં તમારા કેસ લડશે, બીતા નહીં તમે. એક બીજી વાત કરું મિત્રો, માતા બેન દીકરીઓ બેઠી છે, આપ સૌ બેઠા છો, પણ મને એક પીડા થાય છે. હમણાં જ વાત કરતા હતા કૈલાસભાઈ, શિક્ષકો નથી શાળામાં, પાણીની પિયતની વ્યવસ્થાઓ નથી, કચ્છનું રણ આખે આખું કબજે કરી લીધું છે. ભાજપના મોટા મોટા નેતાઓએ મીઠાઓનો ધંધો ચાલુ કરી દીધો છે. વાત ઈ નથી, ઈ લોકો એટલું પાપ કર્યું છે મિત્રો. ઈ કંસની ઓલાદો છે, ઈ પાપ નહીં કરે તો કોણ કરશે? અને કંસના પણ ભક્તો હતા હો. એ સમયમાં કંસના પણ ભક્તો હતા, પણ કેવા ભક્તો હતા? આજે તમે જુઓ, ભાજપની સામે બોલો એટલે ભાજપમાંથી એક ગામમાંથી આવી જાય, તાલુકામાંથી આવી જાય, જિલ્લામાંથી આવી જાય. મિત્રો સગા બાપને બોલીએ ને ખારો ન થાય ને ગુસ્સો ન આવે ને એટલું ભાજપને મોદીને બોલો ને એટલે ભાજપ પડાને પીડા થાય. સાચું કે નહીં? એ હું કામ થાય છે ખબર છે? એને મીઠાના ઉદ્યોગમાંથી મહિને 1-1 કરોડ રૂપિયાની આ ભાજપિયા વાળાને આવક છે ને બંધ થઈ જાય ને એટલા માટે પીડા થાય. આ લાભાર્થીઓની ગેંગ છે બધી. પણ મિત્રો હું કહેવા ઈ માંગુ છું કે કચ્છનો વિકાસ ન થવા દીધો. કચ્છની કંપનીઓમાં સ્થાનિકોને નોકરીઓ નથી મળતી, કચ્છના સારા રસ્તા નથી બન્યા, તમારા ને મારા બાળકોને ભણાવવા માટે શિક્ષકો નથી આપતા. છતાંય જો આપણે ભાજપને કમળને મત આપીએ તો વાંક કોનો ભાઈ? કોનો વાંક? ભાજપ એક નવી ચાલ રહી છે. મને એમણે કીધું, મને કિશુદાનભાઈ તમે ગમે એટલી બરાડા પાડી લ્યો, કિસાન મહાપંચાયતો આપણે કરી છે. રાજુ કરપડા, પ્રવીણ રામ હજી પણ જેલમાં છે. કરદા પ્રથા કે ગુજરાતમાંથી આપણે બંધ કરાવી, એમણે જેલ પડી, હજી જેલમાં છે. પણ ભાજપના નેતા હમણાં જ મને રસ્તામાં બેઠા હતા, મળી ગયા હોટલમાં. આમ મળે ને એટલે અંદરથી પાછી પીડા કીએ. ભાજપના નેતા એમ કે કિશુદાનભાઈ બરોબર લડો છો, અમારો ઘડો પાપનો ભરાઈ ગયો છે. અહીંયા સારા વ્યક્તિઓ છે કે અમારો પાપનો ઘડો ભરાઈ ગયો છે, અમારો ફૂટવાનો છે, તમે મહેનત ચાલુ રાખજો. પણ મિત્રો મને પીડા એ વાતની છે કે આજે ભાજપ વાળા આટલું રોષ કરે અને છતાંય આપણે ભાજપને મત આપીએ. એ કેમ થાય છે? એટલે ભાજપના નેતાએ ખુલાસો કર્યો છે. એનો એક દાખલો હું તમને તેતરનો આપીશ. એક શિકારી છે, એ શિકાર કરવા જંગલમાં ગયો. જંગલમાં એમણે જોયું કે એક મોટી તેતર હતી ને એની પાછળ બધી તેતરો આવતી હતી. એટલે શિકારી હોશિયાર હતો, એને તેતર મોટીને પકડી લીધી. મોટી તેતરને પકડી અને ઘરે લઈ ગયો. એને માર્યું નહીં. તેતરને એમ થયું કે શિકારીએ મને માર્યું નહીં, મારો ટૂંપો દઈ દીધો. અને સાહેબ એને કાજુ ખવડાવ્યા, પિસ્તા ખવડાવ્યું, બદામ ખવડાવ્યું, તેતરને નવરાવી. બોલો હારા, તારી આબરૂ અને અમારા ખેતરોમાં ઊભા પાકમાં થાંભલા ના કરે ત્યારે તારી આબરૂ ક્યાં જાય? ત્યારે જ્ઞાતિનો આગેવાન ક્યાં જાય? કોઈ જ્ઞાતિનો સમાજનો આગેવાન આવ્યો ભાઈ? ખેડૂતોની લડાઈ માટે આવ્યો? મિત્રો હું કહેવા એ માંગુ છું કે અહીંયા જ્યારે
પાંડવો હતા એ ગેની પ્રદેશમાં હતા, એ અત્યારે કચ્છનો આ જ વિસ્તાર છે, ત્યાં એ રોકાયા હતા. ભગવાન કૃષ્ણ દ્વારકાથી નીકળ્યા, એમણે નક્કી કર્યું કે મારે સમાધાન કરાવવાના છે. દ્રૌપદીજીએ એવું કીધું ભગવાન કૃષ્ણને કે કાળિયા ઠાકર તમે જાઓ છો સમાધાન કરાવવા? તો કે હા, 5 પાંડવોને માત્ર 5 ગામ આપી દે, દુર્યોધન પાસે માંગણી કરે એટલે યુદ્ધ નથી કરવું, સમાધાન કરી લેવા. ઈ વાતથી થઈ અને ભગવાન કૃષ્ણ ગયા, સમાધાન થયા નહીં. દુર્યોધને ના પાડ્યું કે ટાંકણી જેટલી વસ્તુ મળશે નહીં, અને મિત્ર યુદ્ધ થયું. પણ જ્યારે યુદ્ધ થયું ત્યારે શું સંદેશ આપ્યો છે ભગવાન કૃષ્ણે તમને મને હું કહેવા માંગુ છું છેલ્લી વાતમાં. એમણે એવું કીધું અર્જુનને કે સામે બાણ ચલાવો. ત્યારે અર્જુને કીધું કે સામે મારો ભાઈ કર્ણ છે, મારો દાદા ભીષ્મ છે, મારો કાકાનો દીકરો દુર્યોધન છે, મારાથી બાણ ઉપડતું નથી. ત્યારે ભગવાન કૃષ્ણે કીધું ભૂલમાં તું બાણ નહીં ચડાવીશ ને તોય તને બાણ ચડાવીને મારી નાખશે, અને તને મારી નાખશે ને તો એની પાછળ સત્ય ઉભો છે. તું નથી લડતો, અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક લડી રહ્યો છે. અને એનાથી અર્જુનને શીખ આપતા કીધું કે કંસય મારો શું થાય? તો અર્જુને કીધું તમારો સગો મામો થાય. તો કે સમય આવ્યો મેં મામાને નથી મૂક્યો, કારણ કે અસત્યની સાથે હતો. મિત્રો કહેવા ઈ માંગુ છું કે ભાજપમાં સગો મામો હોય, સગો કાકો હોય, સગો ભાઈબંધ હોય, નાનો હોય, નાની માં હોય, બધાએ આપણે સમજવાનું છે કે આ દુર્યોધન ને કંસની ઓલાદોથી દૂર રહેવાનું છે. આ વાત સાચી કે નહીં? તો આગામી ચૂંટણીઓમાં એક જ લક્ષ્ય આપણે રાખવાનું છે, ભાજપ બગાડો આપ લાવો. શું? ભાજપ બગાડો આપ લાવો. મારી વિનંતી છે, સમસ્યાઓ કચ્છની ઘણી છે, કચ્છને સમૃદ્ધ આપણે જ બનાવીશું. કચ્છના રણ, આ બધા રણ છે એમાં જે કબજા કર્યા છે એ જમીનો લઈને પાછી તમને અપાવીશું. સ્થાનિક રોજગારી તમને અપાવીશું. તમારા ઘરે મહિને, અત્યારે મને ખબર છે કે ભાજપના એક નેતા પાસે 500 ગાડી છે, એક ગાડી મહિને ₹1,00,000 કમાય. ઈ કંપનીને કહી દઈએ કે કોઈ એક માં નેતાની ગાડીઓ નથી રાખવાની, આ મારી માતા બેન દીકરીઓની એક ટ્રક રાખવાની છે, મહિને ₹1,00,000 કમાય. આવી વ્યવસ્થાઓ પેદા કરવાની છે સાહેબ. આપણે એવી સરકારમાં પેદા કરવાની છે વ્યવસ્થાઓ, કોઈ પણ ખેડૂતના ખેતરમાં પૂછ્યા વગર, કલેક્ટરના બાપની તાકાત નથી તમને પૂછ્યા વગર ઘૂસી શકે આવો કાયદો બનાવવાનો છે. તો આના માટે તૈયાર છો? તો તમારે એટલું જ કામ કરવાનું છે કે ભાજપમાં રહેલા દેર દેરાણી, તમારે દેરાણીઓને પકડવાના. દેરાણીને એવું કહેવાનું કે બેન દેરાણી, તમે ભાજપના કાર્યકર્તા, ભલે દીકરા હોય દેર હોય, પણ આપણે ભાજપને મત આપવાનું થતું નથી, કારણ કે લડાઈ તમારી છે. મિત્રો અમે તો માત્ર મોહરા છીએ, અમે નિમિત્ત છીએ, લડાઈ તમારે લડવાની છે. અને જો ચૂકી ગયા તો ફરીથી કહું છું કે અત્યારે તો 200-500 પોલીસ સાથે આવે છે, તમારા ખેતરમાં આવે છે. કાલે આજ જો ભાજપ ફરીથી આવી ગઈ ને તો તમને ગામમાંથી ઉપાડીને લઈ જશે સાહેબ, ગુલામ બનાવી દેશે ને એટલી ચિંતા છે અમને. અને એટલા માટે અમે આ કિસાન મહાપંચાયતમાં બધા મુદ્દા લઈને નીકળ્યા છીએ, અને પરમ દિવસે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છીએ. છેલ્લી ચેતવણી આપીશું કે જો ખેડૂતોના મુદ્દા તમે સોલ નહીં લાવો તો આ ખેડૂતોને 55 લાખ ખેડૂતો, 1,20,00,000 શ્રમિકો, મજૂરો અને ભાગ્યાઓને સાથે લઈ અને આપણે વિધાનસભા કબજે કરવાની છે ને તમારે કરવાની છે. તો છેલ્લો એક નારો છે, હજી આપણે ગોપાલભાઈને સાંભળવાના છે, મજબૂત વક્તાને સાંભળવાના છે, ભાજપને છોતરા પાડી દઈને સાંભળવાના છે. તો ક્યાંય આપણે ઉઠવાનું નથી, પણ હું એટલી જ વિનંતી કરું છું કે આ લડાઈ તમારી છે, તમારે લડવાની છે, અને ભાજપને મોરે મોરો દેવાનો છે. બોલો ભારત માતા કી. હલો, ખૂબ સરસ. હવે ખૂબ સરસ મજાનું વક્તવ્ય રજૂ કર્યું. હું હજારો લોકોની આશાનું કિરણ અને આખી ગુજરાત વિધાનસભા ડોલાવે એવા આપણા આખા ગુજરાતના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. ગોપાલભાઈ ઇટાલિયા, વિસાવદર ધારાસભ્ય શ્રી. સૌથી પહેલા પૂછી લો ભાઈ, છે કોઈ?
હોય તો પેલા વહી આવો, પછી વાહેતી નહીં. આપણું માન અડધે પગ્યું હોય તો આવે કે મને ભાજપે મોકલ્યો છે, પણ તો પણ પહેલા આવો ને. છે નહીં ને? આપણને કઈ વાંધો નથી. આજે આ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આપ સૌ કચ્છની ધરતીના બળુકા ખેડૂતો, માતાઓ, બહેનો, મંચ ઉપર બેઠેલા અમારા આમ આદમી પાર્ટીના સૌ આગેવાન શ્રીઓ, મીડિયા મિત્રો, પોલીસ મિત્રો, તમામને હું પ્રણામ કરું છું. સૌનો હું આભાર વ્યક્ત કરું છું કે તમે બધાએ આટલી સારી વ્યવસ્થા ગોઠવી અને ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો. દોસ્તો, આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર એક આશા બનીને આવી છે. ગુજરાતના છેવાડાના માણસના પ્રશ્નો બાબતે સતત લડવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે. અને એટલે હજારો લોકોની આશા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે, દિવસે દિવસે વધી રહી છે. જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારથી ગુજરાતભરના લોકોની અંદર એક નવા જ પ્રકારની હિંમત આવી ગઈ છે કે હવે લડી લેવામાં મજા છે. અત્યાર સુધી ગુજરાતમાં એવું ચાલ્યું કે ભાજપની સરકારે દાબ દબાણ અને દંડાની સરકાર ચલાવી, કે ગુજરાતમાં કંઈ પણ જનતા સાથે અન્યાય અત્યાચાર થાય તો કોઈએ બોલવાનું નહીં. બોલશો તો તમને દબાવવામાં આવશે, બોલશો તો ડરાવવામાં આવશે, બોલશો તો જેલમાં પૂરી દેશું. સરકાર જે જુલમ કરે સહન કરો, બોલવાનું નથી. આવી સરકાર 30 વર્ષથી ચાલી. પણ આ 30 વર્ષની ભાજપની સરકારના દાબ દબાણ અને દંડાથી ન ડરે એવા કેટલાક યુવાનો ગુજરાતની માટીમાંથી ઊભા થયા છે. દોસ્તો, એ યુવાનોનું નામ છે ચૈતરભાઈ વસાવા, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, અમારા યુવરાજસિંહ, બ્રિજરાજભાઈ, ઈશુદાનભાઈ. આ કેટલાક યુવાનો માટીમાંથી પેદા થયા. છાતી કાઢીને ભાજપને કીધું કે જે થયું એ થયું, 30 વર્ષ સુધી ભલે ડરાવ્યા પણ જાઓ, અમે તમારી સરકારથી નથી ડરતા, કરી લેજો. શું કરી લેશો તમે? અને આ યુવાનોની મહેનત રંગ લાવી. આ બધા યુવાનો અમે બધા ભેગા મળ્યા. 30 વર્ષ સુધી ભાજપની સામે કોઈ બોલવા વાળું નહોતું. અમે બોલ્યા, એનું સારું પરિણામ એ આવ્યું કે 30 વર્ષ સુધી ગુજરાતમાં એમ કહેવાતું હતું કે અહીંયા ત્રીજી પાર્ટી નહીં હાલે. ઈ જ ગુજરાતની ધરતીના ધારાસભ્ય તરીકે હું અહીંયા તમારી સામે ઉભો છું. 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 ધારાસભ્યો આજ ગુજરાતની ધરતી પર આમ આદમી પાર્ટીના ચૂંટાયા. 42 લાખ જેટલા મત મળ્યા. 100 જેટલા તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યો ચૂંટાયા. ગામડે ગામડે આમ આદમી પાર્ટીનું માળખું બન્યું. જે ભાજપ વાળા એમ કહેતા હતા કે અહીંયા ત્રીજો પક્ષ નહીં ચાલે, એ ગુજરાતમાં ત્રીજો પક્ષ દોડવા લાગ્યો છે. દોસ્તો, આ સૌથી મોટી તાકાત ઉભરીને આવી છે. અને આ તાકાત ઉભી થઈ તો કોના માટે? આજ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં તાકાત બની તો કોના માટે? યુવરાજસિંહભાઈ લડે તો યુવાનો માટે, ઈશુદાનભાઈ કે રાજુભાઈ કરપડા લડે તો ખેડૂતો માટે, સામાન્ય માણસો માટે, ગરીબ માણસો માટે, સરકારી કર્મચારીઓ માટે, બધાય માટે લડે એવા આગેવાનો આમ આદમી પાર્ટીમાં છે. અમારા પ્રવીણભાઈ રામ આશા વર્કર બહેનો માટે, આંગણવાડીની બહેનો માટે, એલઆરડીની બહેનો માટે અનેક લડાઈઓ લડવાનું કામ પ્રવીણભાઈ રામ કરે છે. દોસ્તો, આપણા માટે એ ગર્વની બાબત છે કે જનતા માટે લડવા વાળા લોકો આપણી વચ્ચે છે. સૌથી મોટી બાબત છે આજની તારીખમાં. રાજનીતિમાં જે લોકો આવે છે, અમે આવ્યા, હું પેલા હતો પોલીસમાં, એમાંથી આવ્યો આમાં. મેં જોયું છે કે જે લોકો રાજનીતિમાં આવે છે એ કરોડપતિ થઈ જાય છે, ખૂબ કમાય છે, મોટા નેતા થઈ જાય છે. જનતાનું એને કશું જ પીડા નથી દેખાતી. રાજનીતિમાં તો અમે આવ્યા, જોઈ લો, અમે ચપલા પહેરીને આટા મારીએ જ આજની તારીખમાં ધારાસભ્ય છીએ. તોય અમે અહીંયા કમાણી કરવા નથી આવ્યા, લૂંટી લેવા નથી આવ્યા, પણ લૂંટી લેનારાઓને રોકવા માટે અને લૂંટાઈ રહેલા ખેડૂતોને ટેકો આપવા માટે રાજનીતિમાં આવ્યા છે. દોસ્તો, અને એટલા માટે જ લોકોના આશીર્વાદ અમને મળ્યા. મિત્રો, આજે ખેડૂત મહાપંચાયતનો સૌથી સળગતો મુદ્દો આ કચ્છનો શું છે? પાવર ગ્રીડ. ધ્યાનથી સાંભળજો. બધાએ કીધું પોતપોતાની રીતે, કંપની આમ કરે છે, ઓલો આમ કરે છે, પેલો આમ કરે છે. સૌથી મોટો મુદ્દો કચ્છનો કે ગુજરાતનો શું છે? કે કંપની પાવરની લાઈન કાઢે ખેતરમાં. મને લાગે છે એ મોટો મુદ્દો નથી.
સૌથી મોટો મુદ્દો છે પાવર. ધ્યાનથી સાંભળજો કે પાવર સૌથી મોટો મુદ્દો છે. પાવર કોનો? પાવર કંપનીનો, પાવર પોલીસનો, પાવર સરકારનો કે પાવર જનતાનો? આ સૌથી મોટો મુદ્દો છે દોસ્તો. આપણે એ નક્કી કરવાનું છે કે લાઈન તો નીકળી, પણ પાવર કોનો? પાવર જનતાનો હોવો જોઈએ. આજે જનતાનો પાવર નથી હાલતો. આજે તો નેતાનો પાવર, કંપનીનો પાવર, સરકારનો પાવર ચાલે છે. અને એટલે હું તમને વિનંતી કરું છું કે જનતાના પાવરને આપણે બધાએ ઓળખવો પડશે. જનતાનો પાવર કેવો હોવો જોઈએ એ સરકારને બતાવવું પડશે. નહીતર તો સરકાર એમનો પાવર બતાવશે, પોલીસ એમનો પાવર બતાવશે, કંપની એમનો પાવર બતાવશે. આપણો પાવરની તાકાત શું છે હું તમને યાદ કરાવું. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં કે જનતાનો પાવર કેવો હોય. જનતાનો પાવર જો હોય તો વિસાવદરની ચૂંટણી જોઈ લો કે વિસાવદરની એક સીટની ચૂંટણીની અંદર મુખ્યમંત્રી પ્રચાર કરતા હતા, ગૃહમંત્રી પ્રચાર કરે, વન મંત્રી, પાણી મંત્રી, કૃષિ મંત્રી, સહકાર મંત્રી, આખા ગુજરાતના તમામ મંત્રી, ધારાસભ્યો, સાંસદ સભ્યો, બુટલેગરો, ગુંડાઓ, લફંગાઓ બધા જ લોકો વિસાવદરની ચૂંટણીમાં પ્રચાર કરતા હતા. પણ સાચો પાવર જનતાનો હતો. એટલે જનતાના પાવરથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે બેઠો છે. તો પાવર સરકારનો નથી, પાવર સત્તાનો નથી, પાવર કંપનીનો નથી. પાવર દેશની આમ જનતાનો, દેશના ખેડૂતોનો, દેશના મહેનતુ માણસોનો પાવર છે. પણ આપણે આપણો પાવર ભૂલી જઈએ તો જનતા પોતાનો પાવર ભૂલી જાય તો કંપની એનો પાવર લઈ આવે, સરકાર એનો પાવર લઈ આવે, પોલીસ એનો પાવર લઈ આવે. હું એમ તમને વિનંતી કરવા માટે તમારા દીકરા તરીકે આવ્યો છું કે જનતા પોતાના પાવરને ઓળખે કે જનતામાં કેવડી તાકાત છે. આજથી ઘણા વર્ષ પહેલા 2017માં ગુજરાતની વિધાનસભાની અંદર જવાનો મારી ઉપર પ્રતિબંધ હતો. ગુજરાતની વિધાનસભાના મેઇન ગેટની અંદર હું નતો જઈ શકતો. મારું નામ લાલ લીટીમાં લખેલું. મેઇન ગેટ ઉપર જઈએ એટલે કોમ્પ્યુટરમાં ગોપાલ લખે એટલે તરત કહી દે ના પાડી છે, તમને અંદર નથી જવા દેવાના મેઇન ગેટથી. પણ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં મને જનતાના પાવરથી ધારાસભ્ય બનવાની તક મળી. અને ધારાસભ્ય તરીકે જ્યારે હું પહેલી વખત વિધાનસભામાં શપથ લેવા ગયો તો મેઇન ગેટ ઉપરથી લઈને છેક અધ્યક્ષ સાહેબની ચેમ્બર સુધી વાજતે ગાજતે ઢોલ નગારા, કેમેરા, સિક્યુરિટી સાથે મને લઈ ગયા. તો આ કોનો પાવર છે? આ જનતાનો પાવર છે કે જે વિધાનસભા મને અંદર આવવા દેવાની ના પાડે એ જ વિધાનસભા એ વાજતે ગાજતે ગોપાલ ઇટાલિયાને અંદર લઈ જવો પડે. તાકાત ગોપાલની નહીં, આમ જનતાની છે, ખેડૂતોની તાકાત છે દોસ્તો. પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ. આપણે આપણી તાકાતને વિભાજિત કરી નાખીએ, જ્ઞાતિમાં, ધર્મમાં, ફલાણી રીતે, બીજી રીતે આપણે આપણી તાકાતને તોડી નાખીએ તો બહારની તાકાત આપણી ઉપર ચડી બેસે. મિત્રો, આ અનેક જગ્યાએ આ લાઈનનો પ્રશ્ન ખાલી કચ્છનો નથી. ધાંગધ્રા, હળવદ, મોરબી, અમારે ઠીક વિસાવદર સુધી આ પ્રશ્ન છે. મેં એક વખત એક ભાજપના નેતાને વિધાનસભામાં પૂછ્યું કે આ કંપનીઓ લાઈનો નાખે છે, કરોડો રૂપિયા કમાય છે, તો ખેડૂતોને પૂરું વળતર આપવામાં વાંધો શું છે? દઈ દો ને, જે પૈસા દેવાના થતા હોય એ. ખેડૂતના ખેતરમાં લાઇટનો થાંભલો નાખો, હાઈ ટેન્શન લાઈન, તો પૂરું વળતર દેવામાં વાંધો શું છે? ભાજપના નેતાએ મને એમ કીધું કે ચૂંટણી ટાણે દઈ તો દઈએ છે, પછી રોજ થોડા દેવાના હોય. મતદાનની આગલી રાતે તો દઈએ છે ને એમાં તમે મત દીધો, હવે શેના પૈસા? મિત્રો, વાત કટાક્ષમાં છે પણ કાળજે લાગે એવી છે કે નહીં? ચૂંટણીના આગલી રાતે જ્ઞાતિના નામે, ધર્મના નામે, હિન્દુ મુસલમાનના નામે અનેક રીતે આપણને ભોળવીને, છેતરીને, ડરાવીને, લલચાવીને આપણો મત લઈ જાય. પછી આપણા જ મતથી બનેલો નેતા આપણું માને નહીં. પણ શું કામ માને? એ તો કેચ છે કે પૈસા દેવાઈ ગયા છે, અગાઉ દીધા છે, થાંભલા પછી આવ્યા છે. હવે એનું શું કરવું? આ જવાબનો મારે શું જવાબ દેવો? બધા એવા નથી, તમામ એવા ન હોય, પણ સારા માણસની સંખ્યા ઓછી થઈ ગઈ હોય તો શું કરવું? મિત્રો, અમે તમને વિનંતી કરવા માટે આવ્યા છે. ઈશુદાનભાઈ અને હેમંતભાઈએ વાત કરી કે કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેસ લડશું ને હાઈકોર્ટમાં લડશું. ભાઈ, હું વકીલ છું, મને એમાં રસ નથી. કેસ લડવો હોય તો જનતાની અદાલતમાં લડાવવો જોઈએ દોસ્તો. આ જનતા બેઠી જનતાની અદાલતમાં આવવો જોઈએ. આપણી પાસે બે અદાલત છે દોસ્તો. એક છે સરકારે બનાવેલી અદાલત અને એક જનતાની અદાલત.
સરકારની અદાલતમાં તો 50 વર્ષે ચુકાદો આવે ત્યારે ત્રીજી પેઢીના છોકરા આવી ગયા હોય, આપણે વધ્યાય નો એવો ચુકાદો જોઈએ નહીં. અહીંયા તો અત્યારે જ કેસ મૂકો ને કાલ ચુકાદો આવવો જોઈએ. આવે છે ફેબ્રુઆરીમાં ચૂંટણી, જનતાની અદાલતમાં કરો ચુકાદો બધા ભેગા મળીને. હવે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ને એ તો સરકારી વકીલ ને સરકારી પોલીસ ને સરકારી માણસો, ભાઈ એ તો બધું એનું. તો ચુકાદો આપણા તરફેણમાં નો આવે, એ તો એની તરફેણમાં આવે. આપણો ચુકાદો લેવો હોય તો કેસ જનતાની અદાલતમાં 2027માં આવવાનો છે ને. એક બાજુ વકીલ તરીકે આ પાર્ટી ઊભી છે ને એક બાજુ ગુનેગાર તરીકે બીજેપી પાર્ટી ઊભી છે. અને તે દિવસે આ જનતાની અદાલતમાં ચુકાદો થવો જોઈએ પરફેક્ટ. પણ જનતાની અદાલતમાં જો ચુકાદો નબળો આવશે તો પછી સરકારની અદાલતમાં હારા ચુકાદા કોઈ દી નો આવે. એ તો સરકારની અદાલત છે, જનતાની થોડી છે. 2022ની ચૂંટણીમાં જનતાની અદાલતમાં ચુકાદો આવ્યો બીજેપીનો. બીજેપીની અદાલતમાં તમારો ચુકાદો ક્યાંથી આવે? તમારો ચુકાદો લાવવો હોય તો સરકારની અદાલત ઠીક છે, જનતાની અદાલતમાં ન્યાય થવો જોઈએ. મિત્રો, ન્યાય થશે કે નહીં થાય કયો તો ખરા? મિત્રો, ચૂંટણીઓ આવી રહી છે. અમે તો બહુ નાના માણસો છીએ. અમને તો કોઈક ગાળું દઈ જાય, કોઈક ચપલા મારી જાય છે, કોઈક અમારી સભામાં પથરા મારી જાય છે. અમે તો નાના માણસો છીએ. અમે તો બહુ તો મોટા મોટા કદાવર નેતાઓ સામે લડી શકીએ, અમે મોટી સત્તાઓ સામે બોલી શકીએ, જેલનો ડર ન લાગે એવી રીતે લડીએ. એનાથી વિશેષ તો અમે શું કરી શકીએ? મોટા મોટા માણસો તો મીઠાના આખા રણના રણ ખાઈ જાય, રોડ ખાઈ જાય. એ તો મોટા માણસો કહેવાય, આપણને એવું ન ફાવે. મિત્રો, અમે નાના માણસો છીએ, સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. સામાન્ય પરિવારના ખેડૂતોની પીડા અમે સમજીએ છીએ. પશુપાલક, ખેડૂત, ખેતી મજૂરી કરતો માણસ, ભાગવું રાખનાર માણસ, એની પીડા સમજનાર પાર્ટી જો આખા દેશમાં કોઈ હોય તો માત્ર ને માત્ર અરવિંદ કેજરીવાલ ને આમ આદમી પાર્ટી છે. દોસ્તો, હમણાં માવઠું આવ્યું ગુજરાતમાં અને પંજાબની અંદર પૂર આવેલું, અતિવૃષ્ટિ થઈ. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે રાહત સહાય જાહેર કરી ત્યારે એને ખેડૂતોને વળતર આપવાનો પણ નિર્ણય કર્યો. ભાગવું ખેતર વાવવા રાખ્યું હોય એને પણ વળતર આપવાનો નિર્ણય કર્યો. અને જે લોકો ખેતરે બીજાના ખેતરે મજૂરી કરે છે એને પણ વળતર આપવાનો નિર્ણય પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કર્યો. દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે ખેડૂત, ભાગવું રાખનાર અને ખેતી મજૂરી કરનાર ત્રણેય વર્ગનું ધ્યાન રાખવાનું કામ આમ આદમી પાર્ટીની સરકારે કર્યું. અને ગુજરાતમાં શું હાલત છે? ખેડૂતના હાથમાં હજુ કાણી કોડી સહાયની આવી નથી. માવઠા આવે, અતિવૃષ્ટિ આવે, જરૂર હોય ત્યારે પાણી નો આવે અને ખેડૂત પાયમાલ થઈ જાય, કંટાળીને થાકીને જમીન કંપનીઓને આપી દે એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભાજપે કર્યું છે. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે આજે આપણે બધાએ અહીંયા ભેગા થયા છીએ તો એક વિચાર અહીંથી લઈને આપણે જવાનું છે. અને એ વિચાર એવો છે કે ગુજરાતની અંદર હવે તો પરિવર્તન સિવાય બીજો કોઈ વિકલ્પ વધ્યો નથી. પરિવર્તન થશે તો જ આગળના દિવસો સારા આવવાના છે. 30 વર્ષ થઈ ગયા મિત્રો, વિકાસની વાતો થઈ રહી છે કે બહુ વિકાસ થયો, બહુ વિકાસ થયો. હું તમને યાદ કરાવું કે એક જમાનામાં કચ્છના જખો બંદરથી કે માંડવીથી કે કંડલા બંદરથી આજથી 100-150 વર્ષ પહેલા વિશ્વ વેપાર થતો હતો. અહીંથી માણા બોટમાં બેસીને ત્યાં બીજા દેશોમાં જઈને વેપાર કરતા. 100 વર્ષ પહેલા અહીંથી વિશ્વ વેપાર હતો ને આજે એ દરિયા કાંઠે હજારો ડ્રગ્સના પડીકાઓ સીધા હાથમાં આવી જાય છે, કોઈ પકડાતો નથી ક્યારેય. એક જમાનામાં આ જગ્યાએથી વિશ્વ વેપાર થતો ને આજે ડ્રગ્સ આવે. અને વિચાર કરો કે પડીકા હજારો નંગ પડીકા પકડાય, રેઢે રેઢા પકડાઈ જાય, એનો કોઈ મોકલનારો પકડાતો નથી. તમે તમારા ખેતરની અંદર કપાસના છોડની વચ્ચે ખાલી સાહમાં ગાંજો વાવ્યો હોય તોય ખબર પડી જાય ગાંધીનગર સુધી ગાંજો વાવ્યો છે. પણ કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ અહીંયા બંદર ઉપર એમનામ તરતા તરતા આવી જાય, જાણે સ્વિમિંગ પુલમાં નાવા આવ્યા હોય એમ. અને આરોપી કોઈ દી પકડાતા નથી. દોસ્તો, આપણે બધાએ જાગવું પડશે, આપણે બધાએ વિચારવું પડશે. બહેનો કેમ આવ્યા? હા તો કરજો. હું એવું છે? શું છે? હાલ્યો હાલ્યો માઇકમાં, હાલ્યો માઇકમાં બોલાય. ઉરાવી આવો. કયો માઇકમાં કયો, જે કઈ કહેવાનું કયો.
હા શું છે કયો કયો અમારા આધુમાં દારૂ બહુ છે હાલો. હા? દારૂ છે આધુમાં બહુ દારૂ કઈ દારૂ જગ્યાએ બહુ હોય કઈ જગ્યાએ આધુ આધોઈ રામદીપી દારૂ વાસમાં બહુ દારૂનો ત્રાસ છે મારા ગામમાં. બહુ છે રે બહુ રામદીપી બાઈ જાય નથી મારે ઘીના બાને ઘરો ઘર દેવા આવે છે. 20 વર્ષના 22 વર્ષના છોકરા અમારા મરી ગયા છે. કોઈ ધ્યાન દેતું દારૂ બંધ નથી. કરવો છે બીજો કઈ હપ્તા લે છે ને દારૂ દેવા આવે છે ઘરો ઘરો ઘર. ઘર દઈ જાય. વાહમાં પણ વેચવા દઈ જાય છે. બહુ ત્રાસ છે મારા આધુમાં. અમારી બેન દીકરી ને બાઈ જાય નથી કે બહુ ત્રાસ રાત છે થઈ જાય બહાર ન જાય કે દારૂ બંધ કરાવો એટલે બસ બહુ ત્રાસ છે તમારે જોડાવાય પડ્યા છે. બહુ ખૂબ તમારો આભાર. બોલો બોલો જે કઈ કહેવાનું હોય કયો એટલે કયો નમસ્તે હા સાહેબ હા હું વાડિયા ગામની છું હા અ, ના ના બોલવા દો ભાઈ વચ્ચે હાલો કાઈ વાંધો કાઈ આપ ના ના કાઈ ભલે બોલે બોલો ભાઈ દારૂની શું રજૂઆત છે કયો કોને કહેવાનું હાલ્યો કયો ગામ એવો જ છે ગોપાલભાઈ, કોઈ ધ્યાન આપતું નથી. અમારા આધોઈ ગામમાં બહુ ત્રાસ આપે દારૂવાળા, બહુ જ ઘરો ઘર દેવા આવે છે દારૂવાળા. કોઈ અમારો સાંભળતો નથી. નાના નાના છોકરા દારૂ પાય છે, છોકરાને ભેગા કરી અને વાહમાં આવીને વેચે છે અને ઘરો ઘર બાઇકમાં લઈને ફરે છે વાહમાં. આને કોઈ આને સપોર્ટ કોણ આપે છે સપોર્ટ આપે ઈ કોઈ અમારો સાંભળતો જ નથી. બહુ કોઈ કાપતા હશે ને એના કોક બરાબર હોય તો હા પોઈન્ટ છે, કોઈ સાંભળતો નથી. આધોઈમાં બહુ ત્રાસ છે. જૂનાગઢ વાસ રામજી સમા અને પછી આ સંજયભાઈ બાપતિ અને મને ખૂબ સાથ આપ્યો, સાથે એને આપ્યો હતો અને ખૂબ એનું આભારી છું. એ મારા ભાઈબંધીને મારા સાથે ઉભા રહ્યા હતા અને હજી તમને વિનંતી કરું છું કે મહેરબાની કરીને હવે સાથે ઉપર આવું ઉપર જઈને કેવું હાલો ઉપર જઈને કહેજો હાલો આવી જાવ ઉપર આવી જાવ હાલ્યો ઉપર લઈ હાલ્યો પ્લીઝ સૌને વિનંતી કે બધા પોતપોતાના સ્થળ ઉપર બેસી સ્થાન ઉપર બેસી જઈએ. હજી આપણી સભા ચાલુ જ છે. મંજુબેન જે બધા બેસી જાજો. વાંઢિયાના છે તમામને વિનંતી છે, તમામ બેસી જાઓ. અને મણિબેનનો જે પ્રશ્ન હતો એમાં હું મોરે હતો. મંજુબેનને વિનંતી કરું. ગોપાલભાઈ સમા ચાહું છું. આ મંજુબેન છે વાંઢિયાના પીડિત છે, જે બહેનો પર અત્યાચાર થયા એ બેન છે, એમને બોલાવવાના હતા પણ છેલ્લે પણ આ વચ્ચેથી થઈ ગયું. વાંધો નહીં, ક્ષમા ચાહું છું. જય માતાજી બધાને. જી વાંઢિયામાં આજ 3.5 મહિના થયા. અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ. જી અણદાણીના ગુલામ કહી તો ગુલામ અને અહીંયાના માણસો કહી તો માણસો અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે. એ તો ઠીક કે ખેતરમાં તો ડહેડી જાય અને પોલીસ બસમાં નાખે છે, પણ થોડા દિવસો પહેલા અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસાડીને ઘરમાંથી પણ લઈ ગયા. શું આવું અમે કોઈ અપરાધ કર્યો છે? બોલો, અપરાધ કર્યો છે અમે કોઈ? શું અમે કોઈ આદિવાસી નથી, આતંકવાદી નથી તે કોઈ અમાને ઉપાડી જાય? અમે અમારા હક માટે લડીએ છીએ છતાં અમાને ઉપાડી જાય છે. અને ધારાસભ્યના પુત્ર મંચ ઉપરથી બોલ્યા કે ખેડૂત ભાઈ અહીંયાની બેન દીકરીઓને 5-25 લાખ માટે આગળ કરે છે. શું આયાને એને બોલવાનો અધિકાર હતો? કેમ બોલ્યા? હવે અવાજ તો અમે ઉઠાવશું કે તમે શું અમાને બોલો છો. આવો અમે આવા જવાબ અમે દેશું. હાલો દોસ્તો, બેને એમ કીધું કે ઘરેથી આવીને લઈ જાય છે. કોઈ નિર્દોષ માણસો છે. કેટલાક બહેનોએ કીધું કે દારૂ વેચાય છે આધોઈમાં અને 20-20 વર્ષના છોકરાઓ બેમોત મર્યા છે દારૂના દૂષણના કારણે. અને દારૂ વેચનારા, દારૂનું દૂષણ ફેલાવનારા તો ક્યાંય ગુજરાતમાં પકડાતા નથી, પણ ખેડૂતો જ્યારે પોતાની જમીન માટે થઈને લડાઈ લડે છે ત્યારે ખેડૂતોને, એમના પરિવારના મહિલા સભ્યોને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી અને જેલમાં પૂરી દેવામાં આવે છે. દોસ્તો, આ બાબત ઉપર મારે એટલું જ કહેવું છે કે ફરી એક વખત આપણે વિચારવું પડશે કે પાવર કોનો? પાવર પોલીસનો, પાવર ધારાસભ્યનો, પાવર સરકારનો કે પાવર જનતાનો? એ નિર્ણય આપણે આજે જ અહીંથી લેવો પડશે દોસ્તો. અને તમારું મને એમ કે પાવર જનતાનો,
તો થઈ જાવ પાવરફુલ, લડાઈ લડવા માટે આગળ વધો કે હવે જે થશે એ જોયું જશે, 1000 હાથ વાળો નક્કી કરે થશે, પાછું પગલું નથી ભરવાનું. દોસ્તો કરીને કરી શું લેશે? આપણને જેલનો પોલીસનો ડર બતાવે. હું જ્યારે નવો રાજનીતિમાં આવ્યો તો મારા ઉપર ધડાધડ એફઆઈઆર એટલી બધી એફઆઈઆર થઈ, 15 જિલ્લાની જેલમાં નાખ્યો મને અલગ અલગ સમયે. મેં કાળજું કઠણ કરી લીધું કે હવે જોઈ લઈએ તમારી જેલની દિવાલો મજબૂત છે કે અમારા કાળજા મજબૂત છે, જોઈ લેશું ભાજપ વાળાઓ. દોસ્તો કરી શું લેશે? ક્યાં લઈ જશે બધાને? સેજ જો ડર છોડો, સેજ હતાશા છોડો, તો સરકાર પાસે એવી કોઈ તાકાત નથી કે નાના માણસની હિંમતને રોકી શકે. તમે યાદ કરો આપણા ગુજરાતના પનોતા પુત્ર, ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને, કે ગાંધી પાસે શું હતું, અંગ્રેજો પાસે શું હતું? અંગ્રેજો પાસે તોપ, બંદૂકો, સેના, પોલીસ, જેલ બધું જ હતું. ગાંધીજી પાસે એક પોતડી ને એક ફાળીઓ સિવાય કઈ નહોતું. પણ એ લડાઈ કેમ જીત્યા? જેની પાસે સૈનિક હોય, ગોળી હોય, બંદૂક હોય, તોપ હોય, સત્તા હોય, સરકાર હોય, એ જ માણસ લડાઈ જીતશે એવું ક્યારેય ન બને. જેનું મનોબળ મક્કમ હોય, જેના કાળજા હજર બમ હોય, એ જ માણસ લડાઈ જીતે છે. ભારતનો ઇતિહાસ છે દોસ્તો. યાદ કરો મહાભારતના યુદ્ધને, કે એક બાજુ કૌરવો, જેની પાસે સેના, ધુરંધરો, બાણાવળીઓ, યુદ્ધ કરનારાઓ, હાથી, ઘોડા, રથ બધું જ કૌરવો પાસે. પાંડવો પાસે કશું જ નહોતું, પણ પાંડવો પાસે સત્ય હતું, મનોબળ મક્કમ હતું, એટલે ઇતિહાસમાં પાંડવોની જીત થઈ દોસ્તો. એ ગાંધીનો જમાનો હોય કે મહાભારતનો જમાનો હોય કે આજનો આ ભ્રષ્ટ ભાજપનો જમાનો હોય, સત્તામાં એવી કોઈ તાકાત નથી કે મક્કમ મનોબળના માણસને હરાવી શકે કે એને નમાવી શકે. દોસ્તો વાંડિયા ગામના ખેડૂતો કે આ કચ્છના ખેડૂતો કે ગુજરાતના ખેડૂતો એક વખત જો વિસાવદરના ખેડૂતોની જેમ મુઠ્ઠી બાંધી લે અને નિર્ણય કરી લે, તો ભાજપની સત્તામાં, એની પોલીસમાં, એની જેલમાં, એની કોર્ટમાં કોઈ દમ નથી કે છેવાડાના માણસને રોકી શકે. દોસ્તો મજબૂત થઈ જાઓ એક વખત. અને ગુમાવવાનું શું છે? શું ગુમાવવાનું છે? ગુમાવવાનું આપણી પાસે તો કંઈ નથી. આપણી પાસે ગુમાવવા જેવું શું? આપણો ડર ગુમાવવાનો, આપણી નિરાશા ગુમાવવાની, આપણી ચિંતા ગુમાવવાની, આપણને લાગતો ભય ગુમાવવાનો. અને જે પોતાનો ડર ગુમાવી બેસે ને એને દુનિયાની કોઈ તાકાત ડરાવી નથી શકતી. આજ આપણને જેલનો ડર એ રોકે છે લડતા, પોલીસનો ડર લડતા રોકે છે. મને કંઈક થઈ જશે, મારી ઉપર આમ થઈ જશે, તેમ થઈ જશે. દોસ્તો હું તમારી જેમ એક સામાન્ય ગામડામાં જન્મેલો નાના ઘરનો દીકરો છું. અમે આવી રીતે નાનો મોટો અન્યાય અત્યાચાર જોયો તો અંદરથી એક ઉમળકો આવ્યો કે હવે મારું કરી શું લેશે ને એ જોઈ લેવું છે. જા તારામાં થાય જુલમ મંડ કરવા, અને અમે જોઈએ છે કે અમે કેટલો જુલમ સહન કરી શકીએ એમ છે. 1 વાર 2 વાર 5 વાર 25 વાર એફઆઈઆર કરી પછી એ થાકી ગયા કે હવે આને કાંઈ વાંધો નથી આવે એમ. દોસ્તો મજબૂત તો બનવું પડશે આપણા હક માટે, આપણા અધિકાર માટે, આપણા બાળકો માટે. આ કાંઈ નહીં વધવા દે. આજ તો લાઈનો નાખે છે, કાલ રોડ આવશે, પરમ દિવસે દિવાલ મારી દેશે કે આ જમીન અમારી. અને અનેક જગ્યાએ કર્યું જ છે ને એવું, કોઈ કહેવા વાળું નથી. દોસ્તો હું તમને બધાને સતત વારંવાર એકની એક વાત વિનંતી કરું છું કે પોતાનો આત્મા જગાડો. કચ્છને લૂંટી લીધું, ખનીજ માફિયાઓ એટલી હદે બેફામ છે. તમે કચ્છમાં ચારેય બાજુ જાઓ, જે કાંઈ ખટારાઓ હાલે છે એ બધા જ ખટારાઓ ભાજપના નેતાઓના ખટારાઓ છે. વાત સાચી કે ખોટી? સામાન્ય માણસના ભાગમાં તો ખટાડો નીકળી ગયા પછી ઉડતી ડમરી જેના ભાગમાં વધે છે. સામાન્ય માણસના હાથમાં ખટારો નથી કે ખાણનો વહીવટ નથી. ચૂંટણી ટાણે એ જ ખટારો ચલાવનારા બોસના માણસો આવે ગામમાં, કોકને ધમકાવે, કોકને પૈસા આપે, કોકને લાલચ આપે કે તારાય 2 ખટારા મુકાઈ દઈશ, બોલતો નહીં, આપમાં જાતો નહીં. કોકને 1 ખટારાની લાલચ, કોકને બોલેરાની લાલચ, કોકને ઇકો વાનની લાલચ કે તારું કંપની કરાઈ દઈશ, તું બોલતો નહીં. દોસ્તો આપણે બધા ક્યારે જાગશું? અમે તો તમને ખેડૂતના દીકરા તરીકે જાગૃત કરવા માટે આવ્યા છે. આ દારૂની રેલમ છેલ જોવો, અનેક નિર્દોષ પરિવારો વિખાઈ ગયા છે આ દારૂના દૂષણના કારણે. અને આ દારૂ અને દારૂનું દૂષણ તો દારૂ, ડ્રગ્સનું દૂષણ એટલી હદે અત્યારે ગુજરાતની અંદર ડ્રગ્સનું દૂષણ વધ્યું છે કે રાવ ફરિયાદ ક્યાં કરો. આપણે તો ભાગ્યશાળી એટલા બધા છે કે આપણને ગૃહમંત્રી હારા મળ્યા છે.
આવા આખા દેશમાં ક્યાંય ગૃહમંત્રી નથી. દોસ્તો કેટલા નસીબ હશે, કેટલા જન્મના પુણ્ય છે આપણા બધાના કે આવા હાવ ગૃહમંત્રી મળ્યા આપણને. દોસ્તો શું વખાણ સ્ટેજ ઉપરથી કરવા અમારા પોલીસ વાળા સાંભળે છે એ મનમાં દાંત કાઢશે, એટલે મારે કાંઈ બોલવું નથી. હું હતો પોલીસમાં. દોસ્તો આમાં હું તો તમને એક વિનંતી કરું છું કે જ્યારથી વિસાવદરની જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો, પહેલા મને એમ લાગતું કે આપણે સરકારમાં આમ રજૂઆત કરશું, સરકારમાં તેમ રજૂઆત કરશું, આપણે જઈને કહેશું કે સરકારને કચ્છમાં આમ થાય છે, ભાવનગરમાં આમ છે, ડેરીની અંદર આમ ચાલે છે, જમીન સંપાદનમાં આમ છે, કંપનીની પાવર ગ્રીડની લાઈનો આવી રીતે છે, આપણે બધું કહેશું, સરકારમાં જઈને રજૂઆત કરશું. મને પહેલા એમ થતું હતું, પણ જેવો ધારાસભ્ય બનીને વિધાનસભામાં ગયો તો મેં જોયું સરકાર બરકાર કઈ છે જ નહીં, સર્કસ હાલે છે. આમાં ક્યાં રજૂઆત કરવાની તમારે? અડકો દડકો દહીં દડકો બની ગયો મંત્રી. હવે હમણાં અહીંયા વારો આવ્યો છે, 1.5 વર્ષ પછી બીજાનો વારો, 1.5 વર્ષ પછી ત્રીજાનો વારો. તમે વિચારો કે આ મંત્રી જનતાને કામ કરવા માટે બનાવે છે કે એને કઈક રૂપિયા ખવડાવવા બનાવે છે? ભાજપે સંગીત ખુરશીની રમતની જેમ, સર્કસના ખેલની જેમ સરકાર ચલાવે છે. દર 1.5-2 વર્ષે નવા મંત્રી આવે. 1.5-2 વર્ષ જે માણસ મંત્રી રહી જાય એ ધરાય ધરાઈને રૂપિયા કમાય, પેટ ભરી લે, ખિસ્સા ભરી લે, ગોડાઉન ભરી લે. પછી વારો બદલાઈ જાય, જા ભાઈ તું ઘર ભેગો થા, નવાનો વારો. જૂના જમાનામાં પંગત બેહતી, એક પંગત ખાઈ લે એટલે એને ઊભી કરે, બીજી પંગત બેહે. આ બાજુ હું પંગત બોલે છે, પંગત પડે છે વિધાનસભામાં મંત્રીની. એક પંગત પૂરી થઈ, હમણાં કાઢી મૂકી, નવી પંગત બેહારી. એમાં આંકનો વારો આવ્યો, કચ્છનો. એક વખત મંત્રી 1.5-2 વર્ષ રહી જાય, ધરાય ધરાઈને રૂપિયા કમાઈ લે, પછી આજીવન કોઈ દિવસ ભાજપની વિરુદ્ધમાં ન બોલે, ભાજપની સાથ ન છોડે, અને ખેડૂતો પર ગમે એટલો જુલમ થાય ને તો એક શબ્દ ન બોલે ને એટલું હદે એને ભ્રષ્ટાચારમાં કરવા દેવામાં આવે છે. અહીંથી પહેલાય મંત્રી હતા, એની હોટલો બની ગઈ, એના વોલ્વો હાલે, એનું બધું થઈ ગયું, છોકરા સેટ, બધું સેટ. નવાનો વારો આવ્યો, એનું સેટ. આનું ભરાઈ જાય એટલે ત્રીજો આવશે, એનું સેટ. દોસ્તો સરકારને સર્કસ બનાવી નાખી છે. રજૂઆત કોને જઈને કરશો? તમે મને કહો, ક્યાં રજૂઆત કરવી? સર્કસમાં હોય રજૂઆત? સરકાર જેવું કઈ વધ્યું નથી. અમે તો વિધાનસભામાં જઈને બેઠા, જોયું, ખબર પડી કે અહીંયા કઈ નથી. નહીતર તમે એક વસ્તુ સમજો કે ગુજરાતની સરકારની પાસે ગામમાં તલાટી મંત્રી છે, તલાટી મંત્રીની ઉપર ટીડીઓ છે, ટીડીઓની બાજુમાં મામલતદાર છે, એ બેયની ઉપર એક પ્રાંત અધિકારી છે, એ પ્રાંત અધિકારીની ઉપર આરએસી રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર છે, એની ઉપર કલેક્ટર છે, કલેક્ટર ઉપર વિભાગીય સચિવો હોય છે, એની ઉપર ઉપસચિવ ને મદદનીશ સચિવ, નાયબ સચિવ, મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ, સચિવના સચિવ, એના સચિવ, સચિવ, એટલું બધું છે. ગામના તલાટી મંત્રીથી લઈને ગાંધીનગર સુધી હજારો માણસો નોકરીએ રાખ્યા છે, પણ ગામનો પ્રશ્ન ગાંધીનગર પહોંચતો કેમ નથી? અને ગામનો પ્રશ્ન ગાંધીનગર પહોંચાડવા માટે તો આ વ્યવસ્થા ઊભી કરી છે કે ગામમાં કઈ તકલીફ હોય તલાટીને કયો, એનાથી ન થાય ટીડીઓને કયો, એનાથી ન થાય મામલતદારને કયો, એનાથી ન થાય પ્રાંત અધિકારીને કયો. આખી ચેનલ બનાવેલી છે, પણ તોય ગામનો પ્રશ્ન ગાંધીનગર પહોંચતો નથી. એક બીજી ચેનલ બનેલી છે કે ગામમાં સરપંચ, એની ઉપર તાલુકા સભ્ય, એની ઉપર જિલ્લા સભ્ય, એની ઉપર ધારાસભ્ય, એની ઉપર સાંસદ સભ્યો, એની ઉપર મંત્રી, એની ઉપર મુખ્યમંત્રી. એવી રીતે પ્રશ્ન ઉપર નથી જાતો, ઓલી રીતે પ્રશ્ન ઉપર નથી જાતો. આપણી વાત ગાંધીનગર પોકતી કેમ નથી? આટલા બધા માણસો, અડધાને પગાર ઉપર રાખ્યા છે, અડધાને ચૂંટણી જીતાડીને રાખ્યા છે, હજારો માણસો આવી રીતે છે, તોય ગામડાના માણસની વેદના ગાંધીનગર પહોંચતી કેમ નથી એ વિચારવાનું આપણે બધાય છે. તમે ગામમાં મેં કીધું એમ કપાસના 2 સાહની વચ્ચે ગાંજો વાવ્યો હોય તો ગાંધીનગર વાત વહી જાય છે, તો ગાંધીનગર વાત પોગી જાય છે કે ભાઈ કચ્છના ફલાણા ગામના ખેડૂતના ખેતરમાં ગાંજો છે. પણ એ જ ખેડૂતના ખેતરમાં કપાસ કે એરંડા નિષ્ફળ જાય, પાક બરબાદ થઈ જાય, તો ગામના મંત્રી સુધી વાત પોગતી નથી, તલાટી સુધી. ગાંજો વાવો તો ગાંધીનગર ડોલે, અને કપાસ વાવો તો પંખે લબડવાના વારા આવ્યા છે. દોસ્તો કઈ પરિસ્થિતિ છે એને આપણે બધાએ વિચારવું પડશે. મેં તમને કીધું એમ અમે બધા નાના માણસો છીએ, અમે લાગણીથી વેદના લઈને રાજનીતિમાં આવ્યા છે, કઈ કમાઈ જવા નહીં. અમને એક પીડા છે
કે આ અમારા ખેડૂતોનું, આ અમારા ગુજરાતનું શોષણ કરી રહેલા ભાજપ વાળાને ભગાડવા છે અને ત્યાં સુધી ભાગે નહીં ત્યાં સુધી લડી લેવું છે, એ વેદના લઈને આવ્યા છે. દોસ્તો, માતાઓ, બહેનો, તમારા સાથની અપેક્ષા છે, તમારા આશીર્વાદની અપેક્ષા છે. અને તમે અમને, હું એક ચૂંટણી હારી ગયો તો કતાર ગામમાં, બીજી ચૂંટણી જીતી ગયો. તમે અમને સાથ આપશો, તમે અમારા હાથ મજબૂત કરશો તો અમે લડી શકશું. તમે જ અમારા હાથ મજબૂત નહીં કરો તો લડશે કોણ? તમને તો પોલીસ લઈ જાય, જેલમાં પૂરી દે, બીવડાવે. અમારે તો ભગવાનની દયા છે, પોલીસે હું, વકીલે હું, ધારાસભ્ય હું, જેલમાં ગયેલો બધી વકલ મને ભગવાને આપી. ચારેય બાજુનું ભગવાને મને ઘડ્યો એવો કોઈ નેતા એવો નહીં હોય જે પોલીસ, વકીલ ને ધારાસભ્ય ત્રણેય હોય. ગુજરાતનો એકમાત્ર હું એવો છું જે વકીલે હું, પોલીસે હું, ધારાસભ્ય હું. તો તમારા વતી લડશે કોણ? તમે સામાન્ય પરિવારમાંથી આવો છો, બધી કાયદા ન આવડતા હોય, ખબર ન પડતી હોય ને કેટલી વસ્તુની તકલીફ હોય, પણ તમે એમ ઈચ્છતા હોવ, ગુજરાતના ખેડૂતો એમ ઈચ્છતા હોય કે અમારા વતી લડવા માટે અમારે ગોપાલભાઈ, ઈશુદાનભાઈ, ચૈતરભાઈ, યુવરાજસિંહભાઈ, બ્રિજરાજભાઈ જોઈએ, તો આવનારી જે ચૂંટણી આવે એમાં જનતાની અદાલતમાં ઝાડુ દબાવી અને ચુકાદો અમારા તરફેણમાં આપજો એવી તમને બધાને વિનંતી કરું. દોસ્તો, હમણાં અદાલતમાં મુદત પડવાની છે, ફેબ્રુઆરીમાં તાલુકા જિલ્લા પંચાયતની મુદત પડશે. મુદતે હાજર રહેજો, બટન દબાવજો અને હજર બમ નિર્ણય કરજો એવી વિનંતી સાથે હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો. મને આશા છે, વિશ્વાસ છે કે કચ્છમાં હું જે વાત બોલ્યો છું એ વાત ઉગશે, એ વાત લોકો સુધી પહોંચશે અને આવનારા દિવસોમાં એક મોટી ક્રાંતિની શરૂઆત કચ્છની ધરતી ઉપરથી શરૂ થશે એવો વિશ્વાસ છે. આપ સૌનો, મીડિયા મિત્રોનો, પોલીસ મિત્રોનો, મંચસ્થ આગેવાનોનો બધાયનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જય કિસાન. હું તમામને નમ્ર વિનંતી કરું છું ને અમારા 1-2 મિનિટ માટે ભગુભાઈ આવ્યા છે, જે વાંઢિયાના ખેડૂત છે, જેની વેદના છે એ વેદના કહેવા માંગે છે. તો એમને પણ વિનંતી કરું કે આવો ટૂંકમાં આપનું જે વેદના છે એ રજૂ કરો. બધાને જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. જે ગોપાલભાઈ જે વાત કરી, આ સરકાર છે કે સરકાર છે, એ હું ગાંધીનગર સુધી તો હું નથી જાણતો. હું કચ્છનું કહી શકું કે અહીંયા સરકાર ચાલે છે. હમણાં જે 4-6 વારના મેં જે કલેક્ટર સાહેબને મળવા ગયા હતા, 4 થી 6 વારના, અને અમારા 6 ધારાસભ્ય હતા, સંસદ સભ્ય હતા, અમારી સંઘની ટીમ હતી, અને તે આ જ કલેક્ટર સાહેબ આનંદ સાહેબ કબૂલ્યું હતું કે જ્યાં સુધી આ ખેડૂતો નિર્ણય નહીં આવે ત્યાં સુધી કામ ચાલુ બંધ રહેશે. અને એ જ કલેક્ટર સાહેબ 4 દિવસ રજા મૂકી અને પોલીસને આગળ કરીને જતા રહેતા. અને હમણાં બી જે એના પછી બી 18 તારીખના 19 તારીખના કોંગ્રેસના મંડળ કીધું મળવા, અને પછી એને 24 તારીખ આપી હતી, અને 24 તારીખના એ કલેક્ટર સાહેબને ટાઈમ નહોતો, રજા મૂકીને જતા રહેતા. અને એ જ કલેક્ટર સાહેબ જે પરમ દિવસ ચક્કાજામ થયા ત્યારે 11 વાગે એને ટાઈમ મળ્યો ખેડૂતોને બોલાવવાનો. તો આ કલેક્ટર સાહેબ કેવી મોઢે બોલે છે એ આપણે ખેડૂતોને સમજવાનું છે. હલો બધા મિત્રોને વિનંતી છે કે આપણા બધાને અહીંયા જમી કરીને પછી છૂટા પડવાનો છે. માતાજીના આંગણામાં આપણે જમણવાર છે, બધા જમીને જાજો. તમામનો ખૂબ ખૂબ આભાર. અને આધોઈની જે બહેનો આવી હતી એ બહેનોને પણ અહીંથી ખાતરી આપીએ છીએ, અને એના પહેલા પણ 22 જેટલા પોઈન્ટ બંધ કરાવ્યા હતા.